धीरे धीरे आपकी सांस शांत होती जाएगी। जितना शरीर ढीला छोड़ेंगे, जितना शरीर को स्थिर रखेंगे, जितना शरीर को रिलैक्स रखेंगे, उतनी ही आपकी सांस शांत होती जाएगी, क्योंकि प्रभाव है शरीर का सांस पर। और फिर सांस के प्रभाव से आपका मन, आपके विचार शांत हो सकते हैं। अब मैं 9 से 0 की गिनती कर रहा हूँ। 0 की गिनती के बाद जो भी सूचना मिले, आंखों को तब तक बंद रखें जब तक खोलने को न कहा जाए। 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1। શૂન્ય. પામી કરશું. બંને હાથની હથેળી એકબીજા સાથે દબાવીને ઘસો. દબાવીને ગતિથી ફોર્સથી ઘસો. ઉર્જા ઉત્પન્ન થશે. હથેળીનો કપ જેવું બનાવી આંખ ઉપર મૂકો અને ખૂબ ભાવથી બંને હથેળીને આખા ચહેરા ઉપર ફેરવશું. ધીરેથી આંખ ખોલશું. જય શ્રી કૃષ્ણ. Thank you. જય શ્રી કૃષ્ણ. ચાલો આપણે છે ને એક તો ઓલું જરા પડદો કોણ છે વાસુ પલ્લુ મારી આંખ ઉપર આવે છે, થોડું કાઢું કરતા બસ થઈ જાય. એક તો આપણે અહીંયા કથા સાંભળવા આવ્યા નથી. જય શ્રી કૃષ્ણ બોલો. કોઈ મોટિવેશનલ લેક્ચર નથી. જય શ્રી કૃષ્ણ બોલો. તમારી હારે મને જે મળ્યું છે એને વહેંચવા માટે અથવા વાતો. જય શ્રી કૃષ્ણ સાહેબ. આપણે જ નહીં આપણું એવું બને કનૈયાલાલ ની છે એવું બનશે તો થોડુંક અવેરનેસ રહેવું. તમે જોજો તમે 24 સવારથી. જય શ્રી કૃષ્ણ બેન. ક્યાં હતા? હાચું કહો. એ બેન બા હતા ત્યારે સમજણા થયા ત્યારથી ગુજરી જવા સુધી જો એકવાર નજર અત્યારે જ રાઈટ નાવ તમે નજર મારો અત્યાર સુધી તમે શું કર્યું તો કનૈયાલાલની કશું લોચો કાઢ્યા નથી. હાવ ફેક્ટ વાત છે. ક્યાંય અવેરનેસ જેવું છે જ નહીં. સુબહ હોતી है, शाम होती है, जिंदगी यूं ही तमाम होती है.
ભૂતકાળની પીડા, ભૂતકાળની વર્તમાનનો વિરોધ. રિપોર્ટ ફરી કરું છું. ભૂતકાળની, વર્તમાનનો અને ભવિષ્યની ચિંતા. આટલું જ, જિંદગી પૂરી. કનૈયાલાલની આનાથી વધારે કઈ નહીં. એટલે અહીં બેઠા બેઠા આપણે જરાય હખણા રહેવાના. જો થોડીક વાર અહીંયા બેઠા બેઠા થોડુંક કઈ સંભળાઈ ગયું ને તો કામ થઈ ગયું. ડાયાબિટીસ ગયો ઘરે, ભલે મટાડો હોય ના મટાડો કઈ નહીં, પણ બહુ જ કામની વાત આપણે જે કઈ કરવાના છીએ તો રહેજો અહીંયા. એમ મને તો ખબર પડે તમે તો આટલા છો, 5000 માણસ હોય ને હું આગળ મૂકી કહી દઉં અત્યારે તમે 12 છો અને એ વખતે 12 હોય. 50 વાર કહેવા છતાં પણ આવું બને અને એને શંકરાચાર્યએ જયસી કૃષ્ણ બોલો. કોઈએ શંકરાચાર્યને પૂછ્યું સંસાર એટલે શું? તો શંકરાચાર્ય કહે સુખને આગળ ધપાવવાની, હલો, સુખને આગળ ધપાવવાની ક્રિયા. બસ આગળ છે, અહીંયા નથી. બધા તમે જુઓ, તમને અત્યારે ના, તમને કદાચ એવું હોય મારા દીકરાને એડમિશન મળી જાય, અથવા મારા દીકરાને દીકરો નથી એ દીકરો આવી જાય, અથવા હું 2 બેડરૂમમાં ફ્લેટમાં છું 4 બેડરૂમ મળી જાય, અથવા હલો, જે જ્યાં છે ત્યાં એ સુખી નથી. અને ઓશો એવું કહે કે જો તમે અત્યારે સુખી ના હોય તો આગળ કોઈ ચાન્સ કનૈયાલાલની છે જ નહીં આગળ કશી તે. એટલે એ ભૂતકાળની પીડા અને વર્તમાનનો વિરોધ અને ભવિષ્યની ચિંતા, આટલામાં જિંદગી. બોલો કનૈયાલાલની. કાઢી ગયા દિલીપભાઈ એમ કે શું કહ્યું તો કે કઈ નહીં, જખ મારી શું કઈ મારી. જય શ્રી કૃષ્ણ બોલો. તો મેં કીધું કે આપણે ખાલી સંવાદ વાતો કરવા મળ્યા છીએ. તો હું એવું ઈચ્છું, કારણ કે હું બોલવા વાળો માણસ છું, એમાં ઓડિયન્સ હોય, માઇક હોય ને આવો હોલ હોય, તો કનૈયાલાલની જેમ મને ખંજવાળ ખૂબ આવે. બોલવાની ખંજવાળ, જેમ આપણને ભૂખ લાગે, તરસ લાગે, એવી રીતે બોલવાની લાગે. ખબર છે? વક્તા હોય ને બોલવાની લાગે. એટલે આ 70,000 રૂપિયા ખર્ચી હું બોલું છું. હલો અમને પડી શું બોલે હું શું કહો? આ 70,000 રૂપિયા ખર્ચીને હું બોલું છું. ના સમજાય હજી ના સમજાય? સમજ્યા કે ના સમજ્યા? આ 70,000 રૂપિયા ખર્ચીને હું બોલું છું. ના સમજ્યા હજી? બહુ કહેવાય યાર, બહુ કહેવાય. અરે યાર તમે કાલે છાપા વાંચ્યું? જબરા જો યાર, આટલો જો તો ખરે રેટ ના ખબર ને એનો. 70,000 તમને એટલી તો ખબર પડે કે એક જ મેં કઈ થોડું 100 વસ્તુ કરી છે. ઈ એકના જ રેટના 70,000 થયા. હલો, આ 70,000 રૂપિયાની ગંજવાળ છે અત્યારે. જય શ્રી કૃષ્ણ બોલો. આ છે 10:30 સુધી આવે જે આવે છે ને અત્યારે. હલો, જય શ્રી કૃષ્ણ, તમારું સ્વાગત છે. એમના માટે તાલી પાડી આપો. હવે જે કોઈ આવે એના માટે આપણે થોડી લાંબી તાલી પાડશું. મેં તમને પહેલા જ કીધું ને કે 9 વાગ્યાની ગાડી કાલુપુર 9 આવી ગઈ, તો કે આ તો કાલની આવી છે. એમ આપણે 10:30 સુધી આવશે માણસ, એવું કઈ નહીં. અને વટથી આવે. હલો, જય શ્રી કૃષ્ણ. ક્યાં હતા આગળ? 70,000. આ 70,000 ની ખંજવાળ છે અત્યારે. જો હું ખંજવાળી જશું આ 70,000 રૂપિયા બોલો છે, એની જાહેરાતનો ખર્ચો 70,000 રૂપિયા આવે છે. ચેક કરી લો, વાગે તો સાયલેન્ટ કરી દો. જય શ્રી કૃષ્ણ. તો તમારી વાત ઉપરથી હું કંઈક આગળ વધું. બોલવા વાળો માણસ છું, બોલવું ગમે છે, મારા સરસ મજાની ઓડિયન્સ છે, પણ તમારે કોઈનો કંઈ ક્વેશ્ચન હોય એમાંથી કંઈક, કારણ કે મને ગોઠવીને બોલવું એવું ગમતું. હું કોઈ પાવર પ્રેઝન્ટેશન આપવા માટે આવ્યો, કોઈ મોટિવેશન આપવા માટે આવ્યો નથી, કે કોઈ કથાકાર નથી. બસ મને યોગથી બહુ જ મળ્યું છે, તમારી સાથે વહેંચવાનું છે. એટલે કોઈનો કંઈક ક્વેશ્ચન કરો, અઘરો ના હોય એવો. હા ને, તાર્કિક ક્વેશ્ચન હોય ને, તાર્કિક તર્ક. આ બધા લગભગ 55-60 વર્ષના કેટલા છે? ઓકે, સારી સંખ્યા છે. લગભગ સમજી લો કે 40-45 વર્ષ પહેલા આપણે જો કોઈ આપણને કહે કે ભાઈ અહીંયા બેઠા બેઠા અમેરિકા વાત થાય,
અને એ દેખાય માણા તો આપણે એને મારવા માંડી કે નહીં? એટલે તર્કપૂર્વક આ જડ સંસારનો 50 વર્ષ પહેલા સ્વર્ગમાં પણ જે સુખની કલ્પના નથી કરી શકાતી, સ્વર્ગમાં પણ એ અત્યારે તમને બધાને દાંતણ વાળાને શાકભાજી વાળાને પણ મળે છે. તર્કપૂર્વક આ જડ સંસારનો એટલી બધી સંશોધન અને સાધનોનો અંબાર લગાવી દીધો છે. તમને ખ્યાલ છે એમ્બેસેડર ની ફિયાટ બે જતી છે. એમ્બેસેડર માટે એવું કહેવાય કે હોર્ન ને છોડીને બધો અવાજ આવે, હોર્ન જ ના આવે. એ બે જતી એની જગ્યાએ અત્યારે તમે ગૂંચવણમાં પડી જાવ ગાડી લેવી હોય ને તો આ જડ સંસારનો અથવા સાધનોનો અંબાર લગાવી દીધો છે. એવી જ રીતે એક ચૈતન્ય જગત છે, ચૈતન્ય સંસાર છે. જય શ્રી કૃષ્ણ બોલો. જેમ તર્કપૂર્વક આ જડ સંસારનું ખૂબ સંશોધન કરીને સુખના આપણી સુવિધા માટેના સાધનોનો અંબાર લગાવી દીધો છે, એવી જ રીતે એક ચૈતન્ય જગત છે અને એ ચૈતન્ય જગત સુધી પહોંચાડનાર માર્ગને યોગ કહેવાય. તાલી પાડવી તો પાડ. આપણે એની કંઈક વાત કરવાના છીએ આજે. તો કોઈનો કોઈ ક્વેશ્ચન હોય તો કરો, ગમે એ ક્વેશ્ચન કરે. ક્વેશ્ચન એવા જ હોય. હા હા ચાલ સર, આ બેલેન્સ થેરેપી માટે જ તમે જે ન્યૂઝપેપરમાં હતું જી કે રોગો દૂર થાય, હા તો બસ એના વિશે જ ક્યાં વાત છે, ક્યાં વાત. સટીક જ વાત કરો, એમ આટીવડી વાત નહીં. કોઈ પણ બીમારી ટુ ધ પોઈન્ટ, એ સારી વાત છે. કોઈ પણ બીમારી હોય, આ થેરાપીની થોડીક વાત કરી લઉં. એક હમણાં ડોક્યુમેન્ટરી આ થેરાપી ઉપર બનાવી, એ મારો અહીંયા બતાવવાનો વિચાર છે, પણ એ નેક્સ્ટ સમય. કારણ એવું છે કે ઈ ક્યાંય કોઈની સાથે વાતચીત, નેટફ્લિક્સમાં વાતચીત ચાલી રહી છે. બોલો કનૈયાલાલ કી જય. આવો બેન, જય શ્રી કૃષ્ણ. આવું છે, ચાલતું જ રહેશે. સટીક વાત એવી છે કે દુનિયામાં 300 જાતની થેરાપી ચાલે છે. કેટલી? 300. એમાંની તમે કદાચ 5-7 નામ બોલી શકો. રૂટ કોઝ ઉપર જેટલી બી થેરાપી છે એ બધી સિમ્પટોમેટિક છે. તમને એસિડિટી થાય, એલોપેથી પાસે જાઓ એટલે એન્ટાસિડ આપે, બરાબર છે. તમને ડાયાબિટીસ છે, તમારા પેનક્રિયાસના બીટા સેલ ઇન્સ્યુલિન ઓછું બનાવે છે એટલે બહારથી ઇન્સ્યુલિન આપે છે. બધી જ થેરાપી, બધી, હું પર્ટિક્યુલર કોઈ થેરાપીનું એટલા માટે નથી કહેતો કે ના બોલવું જોઈએ, બધી જ વસ્તુ આ કરે છે. તો કોઝ, મારો દીકરો નાનો હતો ને, લગભગ પહેલા બીજામાં ભણતો હતો, હું થલતે જ રહું છું, ત્યારે એને સિવિયર અસ્થમાનો એટેક આવ્યો. આમ બાર ચાલે છે ને, કોથળી ખોલે, ખાવા બેઠા એવી રીતે પાછળ જ આવે છે. સાંભળજો ખરા, જય શ્રી કૃષ્ણ બોલી. તો સિવિયર અસ્થમાનો એટેક આવ્યો. એને હું હોસ્પિટલ તો માંડ પહોંચાડી શક્યો, કદાચ રસ્તામાં ગુજરી જાય. એ અહીંયા છે જે આ સંભાળે છે ને એની જ વાત કરું છું. એટલે આ બેને સરસ વાત કરી, એટલે સર્ટિફિકેટ વાત કરીએ. તો એ વખતે ડોક્ટરે એને કીધું કે હવે 2 દિવસ એને ત્યાં હોસ્પિટલાઇઝ રાખ્યો. પછી એને કીધું આખી જિંદગી આને પંપ આપવો પડશે. અને ત્યારે મારો આ જન્મની સાથે એક વિધિ છે, તમે આગલા જન્મમાં જઈ શકો. તમને ખબર છે, એને વિજ્ઞાન કહેવાય. એ કોઈ ચમત્કાર નથી. આપણે જેને ચમત્કાર માનીએ છીએ એવા ચમત્કાર દુનિયામાં કોઈ હોતા આપણને ખબર નથી, એટલે આપણે એને, મેં જમીનથી ઉપર બેઠેલા વ્યક્તિને જોયા છે, એમાં કોઈ ચમત્કાર એવું છે જ નહીં. તમે મેડિટેશનના એક સ્થિતિમાં તમે જાઓ ત્યારે તમને ગ્રેવિટેશન ના લાગે, બસ પતી ગઈ. ચમત્કાર જેવું કંઈ હતું. આ હું શા માટે બોલ્યો? ટ્રેક ભૂલી જવાય છે. તો એને મેં મારા આ જન્મ સિવાયની આના આગળના 6 જન્મની યાત્રા મેં કરેલી છે. આ એ કરી શકાય. એ 6 જન્મની યાત્રાના પાક રૂપે, પરિપાક રૂપે, ફળ સ્વરૂપે અત્યારે આ થેરાપી મારું ઇનોવેશન છે. મને પદ્મશ્રી કે જે કંઈ ભારે મળેલું હોય આપવું જોઈએ, પણ આપશે ક્યારે નહીં મળે. જય શ્રી કૃષ્ણ બોલો. ગઈકાલે જે મારા ગ્રુપમાં છે ને, એને સરસ મજાનું, મને એ કન્ઝ્યુમરના હેડ છે પ્રિયવદન શાહ, એને બધું સરસ મજાનું લખ્યું. પણ મેં કીધું એવું થાય નહીં. મેં તમે જે ગઈકાલે કિસ્સો વાંચ્યો ને એવા 25,000 કેસ કર્યા છે. કેટલા? અત્યારે લીવર સિરોસિસ, કોઈને ખબર છે? આમાં કોઈ મેડિકલ ફિલ્ડ ના હોય, મને તો ખબર નથી. અત્યારે લીવર સિરોસિસ વાળા બેન સારા થઈ રહ્યા છે. એક બેન
7.5 ક્રિએટિનિન સારા થઈ ગયા છે. આજે ગઈકાલનો કિસ્સો એ તો નાનો કહેવાય, હું એને નાનો કહું. તમારી ગણતરી એ તમને એવું જ લાગે કે ખોટી વાત છે, પણ આવા મેં 25,000 કેસ કર્યા, એની ઉપર તો તાલી પાડવી પડે. ફોન ઉપર પણ મને પૂછે તે હું એને એટલો જ જવાબ આપું કે એ પૂછે કે ભાઈ 80 વર્ષના છે બાપા અને 10 વર્ષથી પથારીમાં છે, એટલે એના બધા પ્રોબ્લેમો કે પછી હું કહું બાપા જીવે છે તો એને થોડુંક નવાઈ લાગે, એટલે કે જીવે છે એટલે હું કહું બાપા જીવે છે તો હા જીવે છે, તો જીવતો માણસ હારો એની ઉપર તાલી પડે. કોઈ જરૂર જ નથી, માણસ જીવે છે, હા પતી ગયો. રોગ ભલે ને 22 હોય. અત્યારે એક હાઈકોર્ટના જસ્ટિસ ની પત્ની 42 મેડિસિન 7 ડોક્ટરની ફાઇલ ચાલતી હતી. કેટલા? અને એની દીકરી હાઈકોર્ટની એડવોકેટ એ કેસ ચાલુમાં ફોન કરે, મમ્મી ઓલી પીળા કલરની દવા લીધી 2 વાગ્યાની, હલો, પછી ઓલી 4.5 ની લીધી, બધી દવાનું પોટલું બાંધીને ડોશીમાં 1.5 મહિનો થયો ને ઓલીને એની દીકરીને આપી દીધી, અને ફેંકી દે, નથી જોતી. 4-5 મહિના થયા, હારી થઈ ગઈ, તારી બાટા પડે. તો બધાય રોગ મટે દવાની જરૂર હોતી 90% કેસમાં જરૂર હોતી, 10%માં એલોપેથીનો જબરજસ્ત પકડ છે. જેમ કે કોઈને સિવિયર અટેક આવ્યો એને વખતે બચી ગયો, જેમ કે મોતિયાનું ઓપરેશન આમ કરે છે. હમણાં હું ગયો તો મોતિયાનું, મને 64 વર્ષ થયા, એટલે મેં કીધું જોવું તો ખરો આવ્યો કે નહીં. તો એક ડોક્ટર પાસે ગયો, મને કે એની ઓળખાણ લઈને ગયો હતો, મને કે આવી જાવ, ડાબી આંખમાં થઈ ગયો છે, કાલે કરી નાખીએ. બોલો કનૈયાલાલની. ભૂકા કાઢવા તમારા? હાલો અહીં આવી જાઓ બધા. તો એમને કીધું કે ડાબી આંખમાં થઈ ગયો, કાલે હવે યાદ આવતું ને બેન, એ બેન કરશે જે કરવું, આજે આવી જાઓ. પછી મને વિશ્વાસ આવે ને, એનું બાજુમાં રાજકોટ વાળો રોડ છે ને, ત્યાં એક સંજીવભાઈની હોસ્પિટલ છે, બાજુમાં ઓકુરા કરીને છે, એટલે હું ત્યાંથી ઓકુરામાં ગયો. ઓખરા વાળાએ કીધું કે કશું નથી કહે, તો પછી નવરામની ફાઇલ દેખાય, જો આમણે મને એવું કીધું કે આવી જાવ, કાલે કરી નાખી, તમે કહો કશું નથી, મારે હું સમજવું કે ભાઈ નથી તમારે કરાવવું કરાવો. વાત એની બધાની કોઈ ત્રીજા ડોક્ટર પાસે ગયા, દેસાઈ ગુરુકુળમાં છે, પીએન દેસાઈ, ભારતીબેન. એટલે એ કે આવી ગયો એવું નથી, નથી આવી ગયો એવું નથી. તમારે કરાવો હોય તો ભલે, ના કરાવો હોય તો હાથ ભલે, વિચાર કરો. કનૈયાલાલની એટલે મને કે એ ઓલું જરાય નથી એમ. હજી 12 મહિના 2 વર્ષ નીકળી પણ જાય. આ મેં મેડિકલ સાયન્સની એટલા માટે વાત કરી કે આપણે બહુ જ ડિપેન્ડન્ટ થઈ ગયેલા છીએ, એકદમ જ કંઈ પણ વાત હોય તો આગળ હું અનુસંધાન કરી દઉં તો એને ડોક્ટરે એવું કીધું તમારે આને આખી જિંદગી પંપ લેવો પડશે. હવે એ વખતે સટી આમ ઝટકો આવી ગયો કે આખી જિંદગી કોઈ માણસ સ્ટીરોઇડનો પંપ લે એ કેવું વ્યાજબી છે. પછી મેં ત્યારે સાહેબને કીધું, સાહેબ આ પહેલી વાર અને છેલ્લી વાર, હવે તમારે ત્યાં નહીં આવે એની ગેરંટી પડે તાલી. અને એ આજે 30 વર્ષનો થયો છે, પછી હું એને લઈને ગયો, અત્યારે ક્લાસ તમને શીખડાવે છે અહીંયા. તો આ વસ્તુ પોસિબલ છે. જય શ્રી કૃષ્ણ. બોલો. કોઈ પણ બીમારીનો રૂટ કોઝ શું છે એ હજી સુધી ક્યાંય જોયું નથી. બધા સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ થઈ રહી છે. બ્લડ પ્રેશર વધે, હમણાં જ રાજપથ ક્લબમાં આવે તો વર્લ્ડ યોગ ડે ઉપર કાર્યક્રમ હતો 1.5 કલાકનો, આવો જ કાર્યક્રમ. અને રાખવાળ ઓર્ગેનાઇઝર હતા કોઈ હોસ્પિટલના, મેડિકલ હોસ્પિટલના ઓનર. એટલે બધું સુંદર મજાનું મેડિટેશન, પ્રાણાયામ બધું સરસ છે. છેલ્લે પછી સમય હતો એટલે મેં એમ બોલ્યો કે ડાયાબિટીસ ડિટેક્ટ થાય એટલે ડોક્ટર પાસે જાઓ, એ પહેલી ભૂલ. શું? ડાયાબિટીસ તમને ડિટેક્ટ થયો અને તમે ડોક્ટર પાસે ગયા, એ પહેલી ભૂલ. અહીંથી ભૂલોની પરંપરા ચાલુ થાય. અને મને 100% ખબર હતી કે આની અંદર 250 માણસ બેઠા છે, એમાં 25 ડોક્ટર છે, અમદાવાદના પ્રતિષ્ઠિત હશે જ તે, આપણે કોઈ ઓળખતા નહોતા. એટલે આખો કાર્યક્રમ પત્યો પછી 25-30 જણનું ટોળું મારી પાસે આવ્યું. પછી મને કે તમને બ્લાબલાનું નામ સાંભળ્યું છે? બ્લાબલા એટલે અમદાવાદના સૌથી મોટા ડાયાબિટોલોજીસ્ટ. મેં કીધું હા, બ્લાબલાના ઘણા કેસ મેં હારા કર્યા છે. હલો, દાંત આવે કાઢી લેજો. પછી મને ભાઈએ કીધું, મને કે આ બ્લાબલા છે કે, એટલે मैंने कहा ये हिंदी भाषा है, मैंने कहा आप ऐसे कैसे बोल सकते हो कि डॉक्टर के पास नहीं जाना चाहिए. तो मैंने बताया कि मैंने करीबन 2-3 हज़ार लोगों का डायबिटीज क्योर कर दिया है, वो सब गया. अगर आप मेरे साथ रहो
तो मैं अभी यहाँ पे अनाउंस करता हूँ कि राष्ट्रपति क्लब के 25 मेंबरों का मैं फ्री में डायबिटीज यहाँ आकर क्योर कर दूंगा, मगर आपका थप्पा लगना चाहिए. અને પછી यहाँ હોસ્પિટલના અહીંયા રાજપથના જે હતા જયંતિભાઈ પટેલ ચેરમેન, એમને પણ કીધું, મેં કીધું તમારે પછી પ્રેસ કોન્ફરન્સ બોલાવવાની અને એનાઉન્સ કરવાનું કે હા દિલીપભાઈની થેરાપીથી આ લોકોના ડાયાબિટીસ મટી ગયા. આવું કરશું તો મેં તો મારે નહીં. અને એટલે ના તો પાડી કેવી રીતે કે ના પાડી ના કે હા તો પાડીએ કે પણ કરે તો નહીં. એટલે એને હા પાડી. પછી મેં 3-4 વાર રિમાઇન્ડર કરાવ્યું. પછી છેલ્લી વાર કીધું કે ભાઈ તમારે મારા ધંધા બંધ કરવા છે. બેસી કે બોલ. તો હાવ સાચી વાત છે કે ડાયાબિટીસ ડિટેક્ટ થાય એટલે એ તમને સૂચના આપે છે કે સુધરી જાઓ, ડોક્ટર પાસે જવાની જરૂર નથી. બ્લડ પ્રેશર વધે, તમારી પાછળ કોઈ હડકાયું કૂતરું કઈડ્યું હોય, દોડ્યું હોય અને તમે 3 કિલોમીટર દોડો ત્યારે પ્રેશર માપો તો 250-150 આવે. હાલો જય શ્રી કૃષ્ણ બોલો. એટલે દવા ચાલુ કરાય. કઈ પણ વસ્તુ છે તમે જો સુધરી જાવ તો કામ થઈ જાય. પણ આપણે જનરલી સુધરતા એટલા માટે નથી કે ડોક્ટરે આપણને ગોળી આપીને કંટ્રોલ કર્યું. હવે કંટ્રોલ કર્યું ગયું ક્યાં? હું એમ કહું કે તમારું શુગર 350 હતું, તમને એને ઇન્સ્યુલિન આપ્યું કે મેડિસિન આપી અને 150 રિપોર્ટમાં બતાવી દીધું. તમને લાગ્યું કનૈયાલાલની કામ થઈ ગયું, પણ કામ બગડી ગયું. ઈ ગઈ ક્યાં શુગર? કહેવાલો જે 200 શુગર કાઢી એ ક્યાં ગઈ? ઈ આજે રાજુભાઈને નિરોપથી થઈને ઈ થાય. જય શ્રી કૃષ્ણ બોલો જોરથી. ઈ લીવરમાં, કિડનીમાં, નર્વસ સિસ્ટમમાં, બ્રેઇનમાં, હાર્ટમાં આ બધી ડેમેજ થાય શુગર જે રહીને. બધા જ ડિસીઝનો રૂટ કોઝ, મૂળ કારણ તમારા ને મારા શરીરમાં 96,000 કિલોમીટર પાઇપલાઇન છે. કેટલી? 96,000 કિલો. આ મેડિકલ સાયન્સ ની વાત કરું છું. આમાં હોઈ શકે કોઈ મેડિકલ નું ભણેલા પણ હોય, મને તો ખબર નથી, તો હું ખોટ તો ભૂલી ના શકું. જય શ્રી કૃષ્ણ બોલો. ક્યાં હતા? 96,000 કિલોમીટર પાઇપલાઇન તમારા અને મારા શરીરમાં છે, જેમાંથી 24 કલાક એક તેજ ગતિથી બ્લડ બધે ફરી રહ્યું છે. તમારા અને મારા શરીરમાં 50,000 અબજ સેલ. આ મેડિકલની વાત કરું છું, કોઈ કથા વાર્તાની કે ઉપનિષદોની વાત નથી કરતો. 50,000 અબજ સેલ છે તમારા અને મારા શરીરમાં. 12 સિસ્ટમ કામ કરે છે, જેમ કે હાર્ટ એટલે કે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ, ડાયજેસ્ટિવ સિસ્ટમ, રેસ્પિરેટરી સિસ્ટમ, એન્ડોક્રાઇન સિસ્ટમ, એક્સક્રીટરી સિસ્ટમ. આવી 12 સિસ્ટમ કામ કરે છે. અને 50,000 અબજ સેલ. કેટલા? એમાં કેટલા મીંડા લાગે મને ખબર? 50,000 અબજમાં તો બહુ કેટલા લાગતા હોય અંદાજે? બહુ મીંડા લાગતા હોય કે નહીં? અબજ એટલે એટલા બધા સેલ. અને એ બધાને જોઈએ શું ખબર છે? એને રોટલી દાળ ભાત શાક થી મતલબ, એને ઓક્સિજન વાળું બ્લડ જોઈએ. જય શ્રી કૃષ્ણ બોલ. કેટલા બધા ડિસ્ટર્બ થવા એ કોઈને ખબર પડે ગમે ત્યારે આવ્યો કનૈયાલાલની ફૂંકા કાઢી નાખે. આપણે આમ ઉભા રહેવું એવું થાય. તો આ બધી સિસ્ટમને ઓક્સિજન વાળું બ્લડ જોઈએ. જ્યાં બ્લડનો સપ્લાય ઓછો થયો ત્યાં કઈ બીમારી? પેનક્રિયાસની આજુબાજુ બ્લડનો પ્રવાહ પ્રોપર નથી, એટલે એ પેનક્રિયાસ ઇન્સ્યુલિન બનાવવાનું ઓછું વધતું કરે. એ ડાયાબિટીસ. જય શ્રી કૃષ્ણ બોલો. આ એક કારણ. બે, તમારા શરીરમાં અને મારા શરીરમાં 72,000 નાડીઓમાં થઈને પ્રાણનું વહન થાય છે, જે ઇનવિઝિબલ છે, દેખાતું. આ હવા છે, દેખાય છે? અહીંયા તો હવા છે, ના હોય તો ગુજરી ગયા હોય. આપણે દેખાય તો નથી એવું કહી શકીએ આપણે? મેડિકલ સાયન્સ એવું કહી શકે કે હવા નથી? એમ આપણે એને પ્રમાણિત તો કરી શકતા નથી. બરોબર છે? અત્યારે તમારી બધા ખોપડીમાં કોઈને કોઈ વિચાર ચાલે છે, ચાલે છે ને? જો ચાલે છે, હવે દેખાડી શકાય ના? એને પ્રમાણિત કરી શકાય ના? પણ નથી એવું કહી શકાય ના? તો તમારા ને મારા શરીરમાં પ્રાણનું વહન 72,000 નાડીઓમાં થઈને થાય છે. જ્યાં પણ પ્રાણનું વહન ઓછું વધતું થયું ત્યાં બીમારી. બે કારણ. ત્રીજું, તમારા બ્રેનમાંથી બંને બાજુ 31 લાઈન. આ પ્રૂવન વાત કરું છું. પહેલી વાત મેં બ્લડ સર્ક્યુલેશન ને પ્રૂવન, મેડિકલ સાયન્સ થી પ્રૂવ કરી શકાય છે. હવે આજે ત્રીજી વાત છે એ પણ પ્રૂવન કહું છું કે બ્રેનમાંથી એક ઝાડ નીકળે છે અને જે તમારી સ્પાઇનલ કોર્ડના માધ્યમથી બંને સાઈડ 31 લાઈનો નીકળે છે.
એ ઇલેક્ટ્રિસિટી છે. જ્યાં પણ ઇલેક્ટ્રિસિટીનો પ્રવાહ ખોરવાય, ઓછો વધતો થાય, ત્યાં બીમારી થાય. આ 3 કારણ. જેમ કે અહીંયા બધા ઉપકરણો ચાલે છે, લાઈટો ચાલે છે, એસી ચાલે છે, પંખો ચાલે છે ને બધી, પણ ક્યાંય તમને વાયર દેખાય છે? ક્યાં છે વાયર? આની પાછળ. એવી જ રીતે ઇલેક્ટ્રિસિટી, આખા ઇલેક્ટ્રિસિટી ના હોય તો ચાલે. અત્યારે ઇલેક્ટ્રિસિટી જાય ને બધા ઉપકરણો બંધ થઈ જાય. તો એવી રીતે તમારા શરીરમાં ઇલેક્ટ્રિસિટી 24 કલાક નર્વસ સિસ્ટમના માધ્યમથી કામ કરે છે. જ્યાં પણ ઇલેક્ટ્રિસિટીનો પ્રવાહ ઓછો વધતો થયો ત્યાં બીમારી થઈ. આ 3 મેઇન કારણ. આમાંનું એકેય કારણ ક્યાંય કોઈ થેરાપીની જાણમાં નથી. હવે આ 3 વસ્તુ બગડવાના શાના માટે? જેમ કે બધાને અકળામણ ચાલુ થઈ ગઈ બેહવાની, કોઈ આમ થશે પછી આમ. જો ઘરમાં હોય ને તો તમે આમ બેઠો, હાચું કે નહીં? હા ને? કારણ કે આપણે બેહી એકતા. અમારા કાઠિયાવાડ કે હખણો બે ને એમ કે ખબર ને, અમે સૌરાષ્ટ્રમાં છીએ. આપણે હખણા બેહી એકતા નથી. એટલે બીમાર પડવાના 3 કારણ, તમારા પોસ્ચરનું બેલેન્સ બગડવાના 3 કારણ. 3 કારણ બીમારીના, 4 કારણ એ શેના માટે? જેમ કે તમારું પોસ્ચર, તમારું સ્ટ્રક્ચર, તમારું શરીરનું અલાઇનમેન્ટ બગડ્યું એટલે બ્લડનો ફ્લો ખરાબ થયો, પ્રાણનો પ્રવાહ ખરાબ થયો, અને ઇલેક્ટ્રિસિટી જે ચેનલ છે, મેં આજ સુધીમાં 50,000 પેશન્ટ ટ્રીટ કર્યામાં એક વ્યક્તિની સ્પાઇનલ કોર્ડ, કરોડરજ્જુ મેં અલાઇન વાળી જોઈ નથી. તાલી પાડી હોય તો પાડ. અલાઇન હોય ને, સ્પાઇનલ કોર્ડ નો શેપ હોય. કેવો હોય? આ સર્વાઇકલ, આ થોરેસિક, આ લંબર, આ સેક્રમ અને કોક્સિસ આવી રીતની હોય. પણ હંમેશાથી ખોટા એંગલ ઉપર બેસો, ખોટા એંગલ ઉપર સૂવો, ખોટા એંગલે ઊભા રહો ને ખોટા એંગલે ચાલો, એટલે સ્પેલિયર સ્પાઇનલ કોર્ડ ઉપર થાય. કરોડરજ્જુ જેવો એનો શેપ બગડે એવી અંદરથી નીકળતી ઇલેક્ટ્રિસિટીની ચેનલો નો પ્રવાહ પ્રોપર થાય. તમારું સ્ટ્રક્ચરનું અલાઇનમેન્ટ બગડે એટલે બ્લડના ફ્લો નેચરલી ખરાબ જ થાય. કોઈ જગ્યાએ ઓછું મળે, કોઈ જગ્યાએ વધારે મળે. અને સેમ પ્રાણનો પ્રવાહ પણ, મૂળ તો પ્રવાહ છે, દેખાતી નથી પણ છે તો 72,000 નાડીઓમાં થઈને વહેતો પ્રાણ જ તે. મારે ત્યાં, મારું સેન્ટર થલતેજમાં છે, ત્યાં એક આંખના ડોક્ટર, હું ત્યારે સ્પોર્ટ્સ ક્લબમાં ક્લાસ લેતો હતો. એક આંખના ડોક્ટર એને દીકરાને લઈને આવ્યા. મારા ક્લાસમાં આવતા હતા એટલે એને મારી ઉપર ખૂબ માન હતું. 2 વર્ષથી ક્લાસમાં આવતા હતા. પછી દીકરાને લઈને આવ્યા ટ્રીટમેન્ટ માટે. એટલે મને કહે, જો તમને વાંધો ના હોય તો, જે બેને કીધું ને કે તમારી ટ્રીટમેન્ટનું રહસ્ય સમજાવો. તમે કીધું તમારો અધિકાર છે, મારે સમજાવવું જ જોઈએ, નહીં તો મારે કરવું ના જોઈએ. મને કે કેવી રીતે કામ કરે, મને સમજાવશો? મેં કીધું ચોક્કસ. પછી મેં એને કીધું, મેં કીધું તમારે ત્યાં પેશન્ટ આવે? તો કે હા આવે. મેં કીધું તમે આમ કરીને જો, પછી આમ કરીને જો? તો હા જોયું. આંખના ડોક્ટર જોવે ને. પછી મેં કીધું તમે કાર્ડમાં લખો છો કે ડાબી આંખમાં 1 નંબર ને જમણીમાં 1.5 નંબર એવું લખો છો? તો કે હા લખી. મેં કીધું કારણ કહો. હલો, સમજ પડી? 2 આંખ છે, આ આંખમાં મોતિયો પાકી ગયો, આમાં નથી પાક્યો, આમાં 1 નંબર, આમાં 1.5 નંબર, આમાં ઓછું દેખાય, આમાં બરાબર દેખાય. થાય છે એવું? જય શ્રી કૃષ્ણ. શાના માટે થાય એવું કહો? કોઈ માણસ એક આંખ આમ જોવે ખરો? આમ હુએ ખરો? 2 આંખ બંધ હોય, હુતી હોય, 2 આંખ ખુલ્લી હોય. પછી મેં એમને કીધું, મેં કીધું ઓર્થોપેડિક પાસે જાય પેશન્ટ, સાહેબ ડાબો ગોઠણ દુખે છે. મને કહો કારણ. ડાબો શા માટે દુખે? ડાબાએ કોઈ ગુનો કર્યો? હલો, લંગડી લઈને ચાલો છો? તો કે ના. હુતા હોય ત્યારે 2 પગ નીચે, હાલતા હોય ત્યારે 2 પગેથી હલાય, એવું તો હોય નહીં 1 પગે ત્યારે. ENT પાસે જાય તો ડાબા કાનમાં ઓછું સંભળાય છે. કનૈયાલાલની હલો, ડાબા કાનમાં કે તમે બંદૂક નાખો છો, ધૂળ નાખો છો, ડાબા કાનમાં કેમ ઓછું સંભળાય છે? હવે યાર એ બહારની વાત. તમારી કિડની ખબર છે ઘણી બધી વાર કે તમારી લેફ્ટ કિડની સંકોચાય છે. જય શ્રી કૃષ્ણ બોલો. તાલી પાડીએ તો ભલે. તો મેં કીધું મને એનો જવાબ આપો તમે. શેના માટે? તમારા આંખની જ વાત કરો. તો એને થોડુંક તો પહેલા શોક રહી ગયો. મને કે વાત તો સાચી છે, 2 આંખે હરખા નંબર હોવા જોઈએ, 2 આંખમાં બધું હરખું હોવું જોઈએ, પણ છે નહીં, ક્યાંય ના હોય. મેં કીધું બસ આ જ કારણ, ક્યાંક પ્રવાહમાં ડિસ્ટર્બ આવ્યો છે, આટલું જ કારણ.
જય શ્રી કૃષ્ણ બોલો. તો આજે તમારું પોસ્ચર બગડે છે. બગડવાના 4 કારણો છે. એક તો અત્યારે જેટલા બેઠા છો ને બધા ખોટા જ બેઠા છો, પણ તમે સાચા બેસી શકો. તમે આમ થોડીક વાર બેહો પણ થોડીક વાર થાય એવી પીડા થાય એટલે ગાળ્યો દઈને મને જાને ભાઈ યાર શું કામ કે નથી દેવું મારે. કારણ કે તમારી સ્પાઇનલ કોર્ડ છે નહીં, એનો શેપ નથી. તમારે બેસવું હોય તો કેવી રીતે બેસી શકો? ના બેસી શકો. રાઈટ? સુવાના 138 ખોટા એંગલ મેં જોયા છે. મેં એ કહ્યું, બીજા કોઈ 138 રીતે ખોટી રીતે માણસ સૂવે છે. હવે ખાલી 15-20 મિનિટ જો ખોટા એંગલ ઉપર તમને ઊભા રાખીને બ્લડ પ્રેશરને વધારે ઓછું કરી શકવામાં આવે અને તમે આખી રાત ખોટા એંગલ ઉપર આપણે માથે હાથ નાખીને હોઈ જાય, આપણે માથે હાથ નાખીને હોઈ જાય છે, બરાબર છે. માથે હાથ નાખીને સૂતો હોય એટલે એ કારણ વગર ફેલાય, પાળો થાય. પગ પેટમાં ભરાઈને હોઈ જાય એટલે એનું ડાયજેશન ખરાબ થાય એટલે ડાયાબિટીસ થાય. તો આવા અલગ અલગ ખોટા એંગલો ઉપર સૂવાની સાચી રીત 3 છે, બેસવાની સાચી રીત 2-3 છે અને ઊભા રહેવાની 4. તમે જો મેજર કર્યું હશે તો માણસ ઊભો હોય ને તો આમ ઊભો હોય. જોયું છે તમે? જો આખા આમ ઊભો હોય. આપણે કઈક આપણે કઈક ગુનો કર્યો છે બચારા, શું કરવાની ઉપર ભાર દેશ વધારે એને ખબર હોય નહીં. તમે અહીંથી ઊભા થઈને ચાલો ને બધા, ત્યારે જોજો તમારા પગ આમ ચાલે છે, આમ તમારા પંજા આમ. હવે આમ શું કરવા ચાલો તમને ખબર છે? કોઈ નથી ખબર. ભગવાને આપ્યા સીધા ઉપર, આમ સીધો હોય ને આપણે સીધા હાલવાના. જય શ્રી કૃષ્ણ બોલો. અહીંથી જાવ ને બધા જોઈજો, બધા આમ હાલે. આપણે ઉભા રાખી કે આમ કેમ હાલે તો ખબર હોય આમ જ હાલે, આમ જ એટલે હરખો સીધો હોય ને તો હખણા હાલો, હખણા ઉભા રહો, હખણા બેહો, હખણા હુઓ, હખણા રહો. જય શ્રી કૃષ્ણ બોલો. તો હવે આ જે છે, જેવું તમારું હખણું કરી નાખીએ અંદરનું બધું, તમારું પોસ્ચર હરખું કરી નાખીએ એટલે રોગ જતા રહે. સૂરજ ઉગે, તમે બધા અમદાવાદમાં જ છો ને, તો એકબીજાને ફોન કરો છો. કોઈ બોપલમાં રહે છે, કોઈ થલતેજમાં રહે છે, કોઈ ઘાટલોડ રહે છે. તમે સવારે ફોન કરો, જો તો ભાઈ તારી આ ઘાટલોડિયામાં રહે છે, તારી અંધારું દૂર થયું. હાલો, સૂરજ ઉગે એટલે આખા અમદાવાદમાંથી, આખા ગુજરાતમાંથી, આખા ઇન્ડિયામાંથી અંધારું દૂર. જય શ્રી કૃષ્ણ બોલો. એમાં કઈ એવું થોડું હોય કે અને રાતના 2:30 વાગે અંધારું દૂર કરવું હોય તો તમે અબજો હેલોજન બલ્બ લગાવો, અબજો થાય ખરું? બસ એ અબજો હેલોજન બલ્બ, એલોપેથિકો કે જે કઈ કોઈ થેરાપી હેલોજન બલ્બ લગાવે છે રાત્રે, પણ અંધારું દૂર થતું. અંધારું દૂર થવા માટે સૂરજનો પ્રકાશ જોઈએ, અને સૂરજનો પ્રકાશ એટલે તમારું અલાઇનમેન્ટ જેવું થયું એવા રોગ બહાર નીકળે. નાની વાત છે, સાવ નાની, એકદમ નાની. તો અમે જે કામ કરીએ છીએ ફક્ત એમ કરીએ છીએ, માણસ ચાલતો હોય ને અમને ખબર પડી જાય કે આનું અહીંથી બગડ્યું. હું ઓનલાઈન ટ્રીટમેન્ટ કરું છું. જે રાજુભાઈ બારોટનું તમે ગઈકાલે વાંચ્યું ને, એ રાજુભાઈ બારોટ અત્યારે ન્યુઝીલેન્ડમાં છે, અને ત્યાં ન્યુઝીલેન્ડથી એક કેસ એમને વાત કરી, અને અત્યારે હું ઓનલાઈન એને ટ્રીટ કરી રહ્યો છું. એને એટલું બધું સારું છે ઓનલાઈન એથી. હું એનું ખાલી પોસ્ચર મંગાવું, એને ચાલતું જોઈ, અને હું અહીં બેઠા બેઠા એને ટ્રીટ કરું છું. અને આ પોસિબલ અત્યાર સુધીમાં 25-30-40 હજાર કેસ મેં રિપેર કર્યા હશે. ની રિપ્લેસમેન્ટ જેવું કંઈ હોતું નથી, બાયપાસ જેવું કંઈ હોતું નથી. જય શ્રી કૃષ્ણ બોલો. બધી જ વસ્તુનો કોઝ જ્યારે દૂર થાય, કોઝ ઉપર કામ થાય ત્યારે વસ્તુ હારી થાય. ઉંમરની સાથે પણ બહુ જાજો નિસ્બત આપણે સ્વીકારી લઈએ. 50 થઈ જાય હવે તો બ્લડ પ્રેશર ને ડાયાબિટીસ આ બધું હાય છે, હા ને? તો એવી કઈ જરૂર છે નહીં. હવે તમારો કોઈ ક્વેશ્ચન? એક ક્વેશ્ચન કે કઈ આપણે યોગિક બેલેન્સ થેરાપી કહીએ છીએ. હાજી, યોગાસન કરતા કઈ અલગ ખરું કે? સરસ સરસ, બહુ સરસ સવાલ. યોગિક બેલેન્સ થેરાપી છે ને, લગભગ મેં 7-8 વર્ષ સુધી, હું પહેલા નવરંગપુરા મારું સેન્ટર હતું, ત્યારે બધા એમ કે તમે શું કરો છો? મેં કીધું હું કરું છું તો હજી મને ખબર નથી, પણ બધા હારા થાય છે એમ. તમને ઊંધો ઉડાય તમારી પર હાલું, તમને સીધા સુરે આટલું કરું છું એમ. કારણ કે આમે દેશી માણસ, પરદેશી તો શું નહીં, અંગૂઠા સાહેબ માણસ છું, ઓલ્ડ એસએસસી પાસ, એટલે 7 વર્ષ સુધી એવા જવાબ આપ્યા. પછી તો સેન્ટર સરસ મજાનું કર્યું. આ સેન્ટર સારું છે ને? હાલો, હા, તો આવું જ એક બીજું ત્યાં કર્યું એટલે મારે થોડાક હરખા જવાબ આપવા પડે, એટલે પછી મેં નામ આપ્યું યોગિક બેલેન્સ, એવું નામ આપ્યું.
યોગને લઈને જ આ આખી થેરાપી ઊભી થયેલી છે. કેવી રીતે? યોગનો અભ્યાસી આગલા જન્મનો પણ હશું ખૂબ જ, એટલે આ જન્મમાં આટલું થયું. એમાં એવું છે કે એક સૂત્ર, હું 95 થી ખૂબ જ અભ્યાસ કરતો હતો યોગનો, આના સવાલ ઉપર જ આપું છું કે એમાં એક મચ્છંદ્રાસન વિશે લખ્યું છે કે મચ્છંદ્ર પીઠમ જઠર પ્રદીપ્તિ પ્રચંડ રૂગમંડલ ખંડનાસ્ત્રમ અભ્યાસત કુંડલિની પ્રબોધઃ ચંદ્ર સ્થિરત્વ ચ દદાતિ પૂષાણ. આનો અર્થ એવો થાય છે કે મચ્છંદ્ર પીઠમ એટલે કે મચ્છંદ્રાસનથી જઠર પ્રદીપ્તિ એટલે કે તમારો જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. પ્રચંડ રૂગમંડલ ખંડનાસ્ત્રમ એટલે કે પ્રચંડ રોગોના સમૂહને, હવે ખોટું લાગે કે નહીં આપણને, પ્રચંડ એટલે આયુર્વેદમાં એને સાધ્ય, અસાધ્ય અને કષ્ટ સાધ્ય 3 પ્રકારની બીમારી. કષ્ટ સાધ્ય એટલે કે મટે નહીં. તો પ્રચંડનો અર્થ એવો થાય કે પ્રચંડ રોગોના સમૂહને નાશ કરે. પ્રચંડ રૂગમંડલ ખંડનાસ્ત્રમ. આના અભ્યાસથી કુંડલીની જાગૃત થાય, અભ્યાસ કુંડલીની પ્રબોધઃ ચંદ્ર સ્થિરત્વ ચ દદાતિ પૂષામ. તો આ સૂત્ર કેવી રીતે માનવું આપણે? લોજિકલી તો વાત ગેરવાજબી જ લાગે ને યાર, આવું થોડું આમ કરીને આમ બેવે એમાં બધા રોગ મટી જાય. તો કેટલો બધો સમય ડાઉટ સાથે, મને કઈ તકલીફ તો હતી નહીં એટલે તમારે શું પૂરું કરવાનું હોય. પછી વચ્ચે એવું ઓલું લાગે એમ કે ભાઈ આ જેણે લખ્યું છે મચ્છન્દ્રનાથ શંકર ભગવાનનો પહેલો શિષ્ય, એને બનાવેલું આસન અને એનું આ સૂત્ર એ તો ખોટું ના હોઈ શકે, હું ખોટું હોઈ શકું. એટલે પછી એવી રીતે અભ્યાસ કરી અને જોયું સાક્ષી થઈને કે આ આસનની અસર ક્યાં થાય છે. જ્યારે તમે શરીરથી અલગ થાવ, કારણ કે એ આસન જ એટલું અઘરું છે કે તમે રહી જ ના શકો. એકલી પીડા તો શરીરથી તમારું દૂર થઈ જવું જરૂરી હોય. તો શરીરથી દૂર થઈને અભ્યાસ કરીને જોયું તો આ આસનની પર્ટિક્યુલર આ જગ્યા ઉપર અસર છે. હવે ઈ મેં જોયું, સમજી લો કે મારે આમને મચ્છન્દ્રાસન શીખડાવવું છે તો લગભગ 25 વર્ષ મારે મહેનત કરવી પડે અને પછી 10 વર્ષ ઈ કરે ત્યાં સુધી મેં ગુજરી જવાનો ટાઈમ થઈ જાય. હલો, તો હવે એમને મારે લાભ આપવો હોય તો મેં કીધું ને મારા પગેથી જ્યાં અસર મને પેટના કોઈ ભાગ ઉપર થઈ જાય ત્યાં મારા પગથી દબાવું તો આવું તો જોઈએ. અને થયું, તાલી પાડ. આવા જ બધા આસન इति पश्चिमता नमास नागे पवनम पश्चिम वहिद करोति उदय जठरा नरस्य कुर्याद उदरे काश्यम रोगता च पुषाम. પશ્ચિમોત્તાનાસનના આવા બેનિફિટ છે. હવે આમાંને કોઈને કરાવવું એટલે મરવા બરોબર નથી કરવા એમ તમે કહી દો નથી કરવું, જવા દે યાર ભલે મરી જાય, કોઈ કરો તો મેં આખી અને એવી રીતે વિચાર્યું કે ભાઈ ને હું જ દબાવું એમ તો તમારે હોવાનું શાંતિ, તમને આનંદ આવે. આમ પશ્ચિમોત્તાનાસન પીડા કરે, પશ્ચિમોત્તાનાસન એકલી પીડા, પણ હું દબાવું તો તમે આનંદ આવે. તમને તો આનંદ આવે, હારે રોગ માટે તો મજા પડી જાય કે નહીં. તો બસ આ અહીંયાથી આખી આ વિદ્યાનું સંશોધન થયું અને 25,000 પ્લસ તો કહી શકું, ધરી 35-40,000 રેકોર્ડ નથી રેકોર્ડ, એટલા પેશન્ટ મેં ટ્રીટ કર્યા. મારી ત્યાં અમદાવાદના સારા ડોક્ટર લાઈનમાં બેઠા હોય, તાલી પાડ્યો તો પાડ. લગભગ 90% બીમારીઓ મટે. 10%માં હું એવું કહી શકું કદાચ મારી પાસે એ નથી એવો કેસ, એવું પણ હોય છે. અને એવું પણ હોય શકે કે ના પણ મટે. જે મેં મટાડેલો છે કે બ્લડ પ્રેશરની ગમે એટલી દવા લેતા બંધ થઈ જ જાય, થાઇરોઇડ ગમે એવો હોય મટી જ જાય, ડાયાબિટીસ મટી જ જાય. આવા ડિસીઝો તો 500 નું લિસ્ટ છે લાંબુ. ન્યુરોના કેટલા ડિસીઝ, ન્યુરોન 27 એમાંના 17 મેં મટાડ્યા છે, કોઈ ડોક્ટર ના મટાડે. જય શ્રી કૃષ્ણ બોલો. તો કોઝ ઉપર કામ કરો, સૂરજ ઉગે અંધારું દૂર થાય. રાતે 2:30 વાગે અંધારું દૂર કરવા માટે તમારે ખૂબ પ્રયત્ન કરવા પડે તો પણ થાય, બધા ખૂણામાંથી દૂર થાય નહીં. નેક્સ્ટ બહારગામ રહું છું રજાના દિવસો રવિવારે અહીંયા આવું. હા તો એ શક્ય છે? હા એ હું બોલ્યો અત્યારે ન્યુઝીલેન્ડ અત્યારે 3 પેશન્ટ બહારના છે, કેનેડાના છે, પોસિબલ છે. એમાં તમે એક જ વાર મારી પાસે આવો, હું તમારું જ્યારે ફિઝિકને હું અલાઇન કરું અને પછી તમે જતા રહો પછી ઓનલાઈન કરાય થઈ છે 100% થઈ જાય. અમરેલીના સિવિલ હોસ્પિટલના ડોક્ટર છે, નામ ભૂલી ગયો છું, એ ચાલે છે, એમનો ડાયાબિટીસ છે તો 90% સુધી રિઝલ્ટ મળી ગયું છે. એ આવ્યા હતા 2 વાર આવી ગયા. ખબર છે એમનું નામે છે હરેશ વાંજા કે એવું કંઈક છે, અમરેલી સિવિલ હોસ્પિટલ. એટલે થઈ શકે એવું. એ બધું ટાઈમ કરવાની હોય છે. અઘરો સવાલ એટલા માટે કહી શકાય કે તમારી ઉંમર
ઇન જનરલ અમે એમ કહીએ કે મારી ટ્રીટમેન્ટ પતી ને સારું લાગવાનું ચાલુ થયું, ના લાગે બીજી દિવસે આવવાનું, આટલી દાદાગીરી. હાલો, ક્યાંય જોઈ છે આવી? છે કોઈની તાકાત? અમે રોજે કરી, તમે આવો ત્યારે કરી, કોઈને ફોન ના કરી. હું એકવાર અલાઈન કરું તમારા પોસ્ચર ને તમે ઊભા થાવ, તમારે કેવું પડે યાર આ તો ગજબ થઈ ગયો. તાલી પાડો. એટલે આનાથી મોટું પ્રમાણ શું? બેનો બંગડી પહેરે કે અરીસામાં જોઈને પહેરે? મોઢામાં ચાંદલો લગાડ્યો હોય, લિપસ્ટિક કરવી હોય તો અરીસામાં જોવાય. હાથ કંગન ને આરસી હાય જ નહીં. એટલે એક જ વાર અલાઈન કરીને તમે અમારા પગ નીચેથી એકવાર પસાર થઈને ઊભા થઈને બદલાયેલા હોવાની ખાતર. હવે એ વસ્તુને એનાથી થોડીક મોડિફાઈડ કરીને અમે શું કર્યું કે ભાઈ કોઈને વધારે પૈસા નથી ખર્ચવા, તો અમે આ ઇન્સ્ટ્રુમેન્ટ, તમે જુઓ છો ને આ ઇન્સ્ટ્રુમેન્ટ છે, આ મારા ખોપડીની પેદાશ છે. આની ઉપર તમને 6 સ્ટેપ અલગ અલગ, તમારે કઈ નહીં કરવાનું. પશ્ચિમોત્તાનાસન આમાં પહેલા દિવસે થાય, આમ તમને 20 વર્ષ થાય. કેટલા? 20 વર્ષ થાય. કાં તો ગુજરી જાવ ત્યારે થાય, મળતું કરીએ કે એ કઈ પ્રતિકાર કરે નહીં, તમે મૈડીને બેહાડ દો એટલે કઈ છે. અને આમાં એવું જ છે, પહેલા દિવસે બધું થાય. તો એ હાવ સસ્તામાં પણ અમે કર્યું છે. એટલે કોઈને અમદાવાદમાં છે લાંબો ટાઈમ આવું છે તરત નથી, જેમ કે અહીંથી મુંબઈ જવું હોય તો હાલીને જવાય? ના જવાય? હલો, ચાલીને મુંબઈ જવાય, સાયકલ લઈને જવાય, બાઇક લઈને જવાય, ટ્રેનમાં જવાય, તમારી પોતાની BMW અથવા જે કોઈ ગાડી હોય એમાં જવાય, અને પ્લેનમાં પણ જવાય. સૌથી ઝડપથી શેમાં પહોંચાય? પ્લેનમાં. તો પ્લેનમાં બેસીને જવું હોય તો પણ છે, અને તમારે ચાલતા ચાલતા મોજ કરીને જવું હોય તો પણ એ છે. આવ સસ્તું જય શ્રી કૃષ્ણ. બરોબર. તો એવું પણ કરેલું છે. એનાથી પણ બધા ડિસીઝ માટે અહીંયા જે કરી રહ્યા છે એની ફીસ 3 મહિનાની 5,500 રૂપિયા છે. મહિનાની કંઈક 3,000 લે છે, 3 મહિનાની 5,500. અને ઘણા બધા ક્લાસ તમારા ટાઈમે આવો, 6:30, 7:30, 8:30, 10, 11, સાંજે 4:30, 5:30, 6:30 તમારે નવરાશ મુજબ હું બોલી લઉં. અને તરત જ લેન્ડ થવું હોય સીધું 45 મિનિટમાં મુંબઈમાં તો પણ કરીએ જ છીએ. એની ફીસ એવી છે કે કન્સલ્ટિંગ હું 1000 લઉં છું. જે ડોક્ટર 22 વર્ષ ભણ્યા છે અને 20 વર્ષની પ્રેક્ટિસ પછી એ 800 લે છે. હલો, હમણાં મારા પેશન્ટ હતા અમદાવાદની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ફાઉન્ડર, હોસ્પિટલ નામ નહીં બોલું, એના ક્રિટિકલ ડિપાર્ટમેન્ટના હેડ, ક્રિટિકલ ડિપાર્ટમેન્ટ એ મારે ત્યાં આવ્યા. 12,000 રૂપિયા આવ્યા વખત મારી કેબિન સુધી કોઈ આવે નહીં એવી વ્યવસ્થા કરેલી છે. જય શ્રી કૃષ્ણ. બોલ. કારણ કે મફતનો ક્રેઝ ઇન્ડિયામાં બહુ જ છે, અને મને મારા આગા ભાઈની ટ્રીટમેન્ટ મફત કરવી બિલકુલ ના ગમે. કારણ કે તું બહાર ખર્ચે છે જ ને યાર, તું કઈ તે ગરીબ છું તો હું મફત કરતો હોય. હલો, જય શ્રી કૃષ્ણ. બોલ. તો એ 1000 દિન બેઠા હતા, અને પછી મને કે મને ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, થાઇરોઇડ છે, માઇગ્રેન છે. મેં એમને કીધું 4 મટી જાય કીધું. પછી મને કે હું બ્લા છું. તો મેં કીધું બ્લા હોય તો મને વધારે ગમે. આમાં કોઈ ડોક્ટર હોય તો મને એની સાથે વાત કરી બહુ જ વધારે ગમે. મેડિકલનો જાણકાર હોય તો વધારે ગમે, કારણ કે હું સાયન્ટિફિકલી વાત કરી શકું. તમને આમ વ્યક્તિને બહુ ખબર ના પડે. તો મેં કીધું તો હું તમને સાયન્ટિફિકલી પ્રૂવ કરું હું કેવી રીતે મટાડું. તો મને કે ના, મારે નથી સાંભળવું. મેં કીધું કેમ? તો કે તમારું મને અમદાવાદના 2 સારા ડોક્ટર જે એની જિંદગીમાં કોઈનું વખાણ ના કરે એણે મને કીધું, અને તમારી મેં કુંડળી કાઢી. અત્યારે કોઈ પણ પબ્લિકલી ફિગર હોય એની કુંડળી કાઢવી બહુ અઘરી નથી. એટલે મને કે મને ખબર છે મટી જાય. અને એની 4 ડિસીઝ ને મટેડા. એ 20 વર્ષથી દવા લેતા હતા, મટે. થાઇરોઇડ મટે કોઈ? ના મટે. દવા લો અને દવાની સાઈડ ઇફેક્ટ. એક ડિસીઝ માટે આપવામાં આવતી દવા સાંભળજો, ડોક્ટર મનુ કોઠારીના શબ્દો. ડોક્ટર મનુ કોઠારીનું નામ સાંભળ્યું છે? કેએમ હોસ્પિટલના ડીન અને મેડિકલની કમ્પ્લીટ અગેન્સ્ટ માણસ. મેડિકલના માણસ પોતે કાર્ડિયક ડોક્ટર હતા. પણ ઈ એમ કે બ્લડ પ્રેશર કેટલું હોવું જોઈએ એ ડોક્ટર નક્કી કરે, તમારું શરીર નક્કી કરે. ઈ કે મારું બ્લડ પ્રેશર 100 ને 200 કેટલા વર્ષથી રહે, હું કોઈ દવા લેતો એવું ઈ બોલેલા છે. અને એમના બધા પુસ્તકો વાંચવા જેવા, બધા પુસ્તકો. ઈ કે તમારો ડર અને ડોક્ટરનો વૈભવ પેરેલલ ચાલે. જય શ્રી કૃષ્ણ. બોલો. તમારો ડર, આ કોવિડમાં મરી ગયા બધા ડરથી મરી ગયા. મારા દીકરાને આજે આ બેઠો છે ને, એને કોવિડમાં HRCT-16 આવ્યો હતો. HRCT ખબર છે? સીટી સ્કેનનો HRCT-16 એટલે પતી ગયો. મેં કંઈ કર્યા વગર એને રૂમમાં મૂકી દીધો. નાળિયેર પાણીના મોસમીના
જ્યુશન ને મિક્સર ને બધું આપીને હુઈ જા અંદર પ્રાણાયામ કરો ને ગુજરી જાય તો વાંધો ગુજરી જાય તો હું વાંધો છે કે હોસ્પિટલ કરતા ના ઘરે ગુજરવું સારું ને સાહેબ ત્રીજા દિવસે આવો ઓકે તો જેટલા કોવિડમાં મળ્યા એ બધા ડરથી મળ્યા છે, દવાઓથી મળ્યા છે, હોસ્પિટલના નેગેટિવ વાતાવરણથી મળ્યા છે. બાકી કોવિડ કે મારે એવો હતો જય શ્રી કૃષ્ણ બોલો ક્યાં હતા વાત ક્યાં આવી હા એ ડોક્ટર ગુજરી ગયા પતી ગયા હારા થઈ ગયા એ ડોક્ટર પછી મેં એને કીધું મેં કીધું તમારું કન્સલ્ટિંગ કેટલું છે કે 800 રૂપિયા મેં કીધું સાહેબ મારું માંગુ ને સાહેબ જો ઓલ્ડ એસએસસી પાસ છે તો 1000 આપ્યા એમને એસી કે બોલો તો હું ભણાવવાને જ અત્યારે તમે બધા જે ભણાવવાને મારા 3 છોકરાઓ છે અને 3 મને કોઈ દિવસ ભણવું ગેમું તો મારા જીન્સ તો એનામાં હોય હલો એટલે એ કયા ધોરણમાં હોય એ કોઈથી પૂછું જ નહીં એને અને હું એને હંમેશા એવું કહું બેટા ભણવાનો કોઈ કારણ કે ભણીને કઈ કોઈ બધા ભણેલા અભણ્યા નોકરી બધા ભણેલા અભણ્યા નોકરી એટલે મેં મારા 3 છોકરાને એકેને ભણવા માટેનો કોઈ કહેવાનું જ નહીં એમ મોજ આવે તો જવાનું નહીં તો નહીં જવાનું એ 10th માં હોય બોર્ડમાં હોય મને ખબર હોય અને 3 બારિસ્ટર છે પોતપોતાના ફિલ્ડના એટલે તમે તમારા છોકરા ઉપર જુલુમ કરતા હોય તો ના કરતા બચારાને ખીલવા દો એમ ભણવાનું પેકેજ થી વધારે કઈ નથી એમ 20 વર્ષ બગાડે છે ફક્ત 4 રોટલીના જુગાડ માટે અને 4 રોટલી તો સાવ સહેલી છે આપણે ટીપી નાખી છે આપણે એટલા ટેન્શનમાં રહેતા હોય છોકરાને ભણાવવામાં બહુ ખરાબ ટ્રેક છે બોલ કનૈયા કેટલા વાગે જુઓ તો 10 વાગે છે આપણી પાસે હા તો શું હતી વાત કે ડિસીઝો બધા બાય પ્રોડક્ટ છે અલાઇનમેન્ટ હરકું કરો ન માની બધા ડિસીઝ એમાં અલગ અલગની વાત જ નથી એમ એક વ્યક્તિને 10 ડિસીઝ હોય હવે એ કેવી રીતે સરસ વાત આવી खंड खंड को ठीक करके अखंड कभी ठीक नहीं होता खंड खंड को अखंड ठीक नहीं होता अखंड को ठीक कर लो खंड खंड ठीक हो जाएगा આ બોટલ છે અથવા આમાં ચશ્મા છે અથવા દુનિયાની કોઈ પણ વસ્તુ તમે લઈ લો આ પંખો ફરે છે એના પાંખડા નોખા છે એનું આ નોખું છે એની અંદર નોખું છે એની દંડી નોખી છે ને આ ભાઈએ ચશ્મા પહેર્યા છે એ ચશ્મા ક્યાંક બન્યા છે અંદર કાચ ફીટ ગયા છે અંદર હુક રાખ્યા છે એટલે આ બધું ખંડ ખંડ તમે જે કઈ ગાડી લઈને આવ્યા છો અહીંયા 2 વ્હીલર કે 4 વ્હીલર એમાં 500 ખંડ છે કેટલા 500 ખંડ છે 200 થી 1000 ખંડ છે એ ભેગા થઈને એક વસ્તુ બની એટલે તમે સેલ મારો સેલ ના લાગે એટલે ગેરેજમાં જઈને એમ કહો તો એ બેટરી બદલી રાખો બેટરી બદલો એટલે હા થઈ જાય ને સેલ માં જાય ટાયર કોઈ ખરાબ થઈ ગયું તો ટાયર બદલી નાખો પિસ્ટન ખરાબ છે પિસ્ટન બદલી નાખો જય શ્રી કૃષ્ણ બોલો કારણ કે ખંડ ખંડમાં બન્યું છે એટલે એક ખંડ ખરાબ છે ઠીક કરી નાખો શરીર એવી રીતે બન્યું છે હાલો માના પેટમાં બાપનું માનું જીવાણુમાં ભેગું થયું અને 4.5 મહિના સુધી એ ભ્રૂણ કહેવાય 4.5 મહિના સુધી એનું બ્રેન કામ કરતું એટલે એની જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો કામ નથી કરતી 4.5 મહિના સુધી એટલે ભ્રૂણ કહેવાય કે ને 4.5 મહિના પછી એ થાય એટલે ગ્રોથ એનો છે ને એક સાથે થાય એવું ના મહિના પછી પગ આપે 2 મહિના પછી આંખ આપે એવું હોય ડાક એટલે ક્યારે શરીર કટકા કટકામાં ઠીક થાય એટલે મેડિકલ સાયન્સે કેટલા કટકા કર્યા શરીરના 80 હાર્ટનો ડોક્ટર નોખો પેટનો નોખો આનો નોખો આનો અત્યારે તો સુપર સ્પેશિયલ બ્રાન્ચ થઈ ગઈ લીવરના સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર લીવરની ઇનર ફિઝિયોલોજી વિશે હું વાત કરું તો એને ફાટી પડવું પડે લીવરના જે સુપર સ્પેશિયાલિસ્ટ છે લીવર વિશે કંઈ નથી જાણતા સ્થૂળ નથી જે ઇનર ફિઝિયોલોજી છે આ હાર્ટ છે તમે જે મળદા ઉપર ભણેલા છો એવી રીતે હાર્ટ કામ નથી કરતું તમારા હાર્ટમાં કેટલું બધું છે રાગ દ્વેષ કામ ક્રોધ લોભ મોહ પ્રેમ વાસના એની ઉપર તમારું હાર્ટ કામ કરે છે તમારા લીવર 1000 પ્રકારના બાય બનાવે છે એની ઇનર ફિઝિયોલોજી તો કેવી ગજબની હોય એ રીતે કામ કરે છે એવી રીતે અને ફક્ત બીમારી જ ભણાવવામાં આવે છે સ્વાસ્થ્ય ભણાવવામાં આવ્યું હલો બીમારી જ ભણાવવામાં આવે અને મળદા ઉપર એટલે જીવતા વ્યક્તિને ટ્રીટમેન્ટ કરવાનો રાઈટ નથી એવું ક્યાં બોલો કનૈયા તમારા ભાવ સાથે ને તમારા વિચાર સાથે એને કોઈ નિસ્બત નથી ને એની ઉપર જ ચાલી રહ્યું છે બધું ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે ઇટ્સ અ સાયકોસોમેટિક ડિસીઝ સાયકોસોમેટિક એટલે માનસિક રોગ છે મનના કારણે થતા રોગો છે ઈલાજ તો શરીરનો પેન્ક્રિયાસનો થાય છે કોઝ તો ક્યાંય જુદું છે રાઈટ
ત્યાં આપણી થેરાપી કેવી રીતે કામ કરશે એની ઉપર થોડીક વાત કરી લઈએ, હે કે નહીં? જમણા હાથ ઉપર કરો બધાય. એ ડાબો કહેવાય બાપા, હા એને જમણો કહેવાય. હવે નીચે મૂકી દો, ડાબો હાથ કરો, નીચે મૂકી દો, આગળ ઝૂકો, સીધા થઈ જાઓ. હવે 2 મિનિટ માટે આંખ સીધા થઈ જાઓ માં. એ બા સીધા. હવે 2 મિનિટ માટે આંખ બંધ કરીને બિલાડી વિશે વિચારવાનું નહીં. 2 મિનિટમાં તમે આખી જિંદગીમાં ક્યારેય બિલાડી નથી જોઈ એટલી બિલાડીઓ આવે. આમ આંખ બંધ કરો એટલે પહેલી બિલાડી આવે જે તમે જોઈ હોય, મૂછો અને પૂંછડી તમે જો. અને 2 મિનિટમાં તો તમને એમ થાય કે આ ઝુંડે ઝુંડ ક્યાંથી આવ્યા. હલો, એક ભાઈ એક સંતની સેવા કરતા હતા. સંતને ખબર હતી કે આ હાલો હરામી કઈ એને જોઈ છે એટલે સેવા કરે છે. એટલે બહુ સેવા કરી એટલે ઓલા સંતે કીધું ભાઈ લે એક કામ કર, તને એક મંત્ર આપું છું, રાત્રે 12 વાગે આ મંત્ર કરજે તો તારે જે જોઈએ તને મળી જશે. અને બોલો મંત્ર આપ્યો, બોલો જે શિષ્ય ભાગ્યો, કારણ કે એને જોતું હતું એટલું જ. પછી ઓલા બાપજીએ બૂમ પાડી, ઉભો રે બેટા અહીંયા. જો કે મંત્ર બોલતી વખતે વચમાં વાંદરાનો વિચાર ના કરતો. બોલે ભાઈ કે ના ના હું કરવા વાંદરાનો વિચાર કરું. અને જે ભાગ્યો અને 12 વાગે ચાલુ કરવાનું કર્યું ને વાંદરા ચાલુ થયા. અને ઓલો ધુઆ ફુઆ થતો બાપજી પાસે. બાપજી નહોતો આપવો તો ના પાડી ત્યાં વાંદરો ક્યાં ઘુસાડ્યો હોય છે. એને તો એમ હતું વાંદરો હું શું કરવા વિચાર કરું, પણ વાંદરો જ આવ્યો. એવી રીતે સાયકોસોમેટિક એટલે મનના કારણે થતી બીમારીઓ શરીર ઉપર, હવે એને તમે ડાયરેક્ટ રોગ સુધી પહોંચવાનો કોઈ માર્ગ નથી. એટલે હઠયોગે એવું કીધું કે જેટલી અસર મનની શરીર ઉપર છે એટલી જ અસર શરીરની મન ઉપર હોવી જોઈએ. તો જેવું શરીરને સ્થિર કરવા માટે જરૂરી શું હોય? તમારું ડાયજેશન અને તમારી સ્પાઇનલ કોર્ડ, આ 2 વસ્તુ પ્રોપર હોવી જોઈએ. આ 2 વસ્તુને ફોકસ કરી અને મેં આખી ટ્રીટમેન્ટ ઊભી કરી. કનૈયાલાલની જેમ પહેલા જ દિવસે ખબર પડી જાય. તમે ઊભા, તમારી ટ્રીટમેન્ટ પતે ને ઊભા થાવ એટલે તમને ખબર પડે આ તો ગજબ થઈ ગયો, મજા પડી ગઈ. એ મજા જે પડી ગઈ, સ્પાઇનલ કોર્ડ અલાઇન થઈ અને ડાયજેશન સારું થયું. તો બધા રોગ માટે જય શ્રી કૃષ્ણ. બોલ, સવાલ હોય તો કરો. બાકી જે જનરલી હું બધા રોગમાં પાછું ગેરસમજ ના કરી નાખવી. એટેક આવતો હોય કે ઇમરજન્સીમાં એક્શન, હમણાં મારા મધરને મેં 3 દિવસ આઈસીયુમાં રાખ્યા હતા. એટલે એલોપેથી ઇમરજન્સીમાં આશીર્વાદ એને એમ કહેવાય ચમત્કારથી ઓછું જરાય નથી. ચમત્કારથી ઓછું જરાય નથી. આલો 6 મિનિટમાં મોતિયાનું ઓપરેશન કરી નાખે. ઇટ્સ અ મિરેકલ સાહેબ. તમને તો જે 60 પ્લસ ના છે ખબર છે, મોતિયાનું ઓપરેશન પહેલા 3 મહિના ઓલા કાળા ડબલા કરીને અંધારી રૂમમાં રાખતા હતા. હા, હુવાવડી કરે તારે કેટલી કફલી થતી હતી, દમાંથી હાથ મરી જતા હતા. હવે કોઈ મરતા નથી. એટલે મેડિકલ સાયન્સનો એ ચમત્કારથી ઓછું જરાય નથી. ચમત્કાર જ છે, ગજબ જ છે. મરવા દે જ નહીં તમે. હલો, એટલે મેડિકલ સાયન્સની અગેન્સ્ટ જવાની કોઈ વાત જ નથી. પણ નાની વસ્તુમાં જેને કહેવાય ને કે લાઇફસ્ટાઇલ ડિસીઝમાં એમનો રોલ નથી. ઇમરજન્સીમાં એમનો જ રોલ છે. એક્સિડન્ટ થયો હોય તો એમાં કોઈની થેરાપી ચાલે, એને હોસ્પિટલાઇઝ કરો એટલે એ મળતું બેઠું કરી દે એવું કહેવાય. એલોપેથી આશીર્વાદ રૂપ છે. આપણે એનો એટલો જ ઉપયોગ સીમિત રાખીએ, અસીમિત ઉપયોગ ના કરીએ. જી જી કહો. આપણે ટાઈપ 1 ડાયાબિટીસ માં અસરકારક છે. ડોક્ટર રાકેશ પટેલ, તમને નંબર આપીશ, વડોદરાથી. આ કહું છું લગભગ 5 વર્ષ પહેલાનો કેસ છે. ડોક્ટર રાકેશ પટેલ, બરોડામાં એમનું ક્લિનિક, મોટી બધી ઓપીડી. અને રાકેશ પટેલના બાપા પણ ડોક્ટર, એ ચાણોદમાં એમનું ક્લિનિક. અને એનો છોકરો શિવ, એને ટાઈપ 1 ડિટેક્ટ થયો. 40 યુનિટ ઇન્સ્યુલિનથી શરૂઆત થઈ અને આખું ઘર 3 દિવસ સુધી ભયંકર ડિસ્ટર્બ. કારણ કે એમને એઝ એ ડોક્ટર ખબર હતી કે આ તો છોકરાની જિંદગી ખતમ થઈ ગઈ. પછી એમને કોઈએ અમદાવાદથી કીધું હશે કે આવી રીતે દિલીપભાઈ કરીને છે, મટાડી દે. એટલે મારી પાસે 14 જણા એવા હતા. એમાં 6 ડોક્ટર અને 8 બીજા હતા, ખાલી વાત કરવા માટે. મેં કીધું મટી જાય. હું બધું આટલું સરળતાથી બોલું એટલે થોડોક ડાઉટ મટી જાય. એમાં શું હતું કીધું. પણ એ પાકો રેફરન્સ હતો એટલે બીજા દિવસથી એમને ટ્રીટમેન્ટ શરૂ કરી. 20મા દિવસે એ પોતે ડોક્ટર હતા એટલે ઇન્સ્યુલિનનો ડોઝ ઓછો થતો ગયો. મેં એને 3 થી 6 મહિના કીધું હતું. 3.5 મહિનામાં બધું ક્લિયર થઈ ગયું. આજે એ છોકરો, હમણાં મારી દીકરીના લગ્ન હતા એટલે રાકેશ પટેલ સાથે સારા રિલેશન થયા. એટલે મેં એમને બોલાવ્યા તો તે આખું ફેમિલી આવ્યું હતું.
એટલે એના છોકરાને કે બેટા અંકલને પગે લાગો એમ. હવે એના છોકરાને મેં 6 વર્ષ પહેલા ટ્રીટમેન્ટ કર્યો તો 6 વર્ષમાં એક એજમાં ગ્રોથ જબરજસ્ત થઈ જાય. મને કે આ છોકરો અત્યારે MBBS ના સેકન્ડ યરમાં છે એટલે મટી ગયો. અને એવી જ રીતે રાજુ બારોટ જે અહીંયા મારી પાસે આવ્યો ને એના બેઝમાં અર્ચન ત્રિવેદી નામ સાંભળ્યું હશે. અર્ચન ત્રિવેદી એટલે ગુજરાતી પિક્ચરનો નવાજુદ્દીન સિદ્દીકી કહેવાય. એને 32 યુનિટ બંધ થયું ઇન્સ્યુલિન. ઈ રાજુનો ભાઈબંધ હતો અને આમાં લખ્યું છે પેપરમાં. અર્ચન ત્રિવેદીએ રાજુને કીધું રાજુ મારી પાસે આવ્યો એટલે મટી જાય ટાઈપ 1 પર. આજે પછી ઇન્સ્યુલિન બંધ થઈ જાય. લ્યો બોલો મરી ગયા પછી આંખો ખુલે? મરી ગયો માણસ પછી આંખો ખુલે? આંખો ના ખુલે. હવે કયો ઇન્સ્યુલિન બંધ થઈ જાય એને જ મટી ગયો કહેવાય. કન્ફર્મ કેટલું બધું પાકું કરે છે આજે. હું પોતે ડાયટિશિયન છું, ડાયાબિટીસ એજ્યુકેટર છું, તો મને એ જાણવું છે કે ટાઈપ 1 માં તો બીટા સેલ બનતા જ ન હોય, તો એ કઈ રીતે ઇન્સ્યુલિનમાં તમે બીટા સેલ ક્રિએટ કરો? સરસ વાત છે. જેમ કે તમારી ઇન્ટરનલ ઓર્ગન બધાનો ખોરાક છે બ્લડ, પ્રાણ. બ્લડ, પ્રાણ અને ઇલેક્ટ્રિસિટી. બ્રેનના ન્યુરોન્સ આપ ડાયટિશિયન ખબર જ હશે કે રિજુનેટ નથી થતા. ન્યુરોના 27 ડિસીઝ છે અને 17 ક્યોર કર્યા છે. જેવી રીતે જેમ કે મારે ખોરાકમાં લંચમાં 6 રોટલી, એક દાળનો વાટકો, શાક અને ભાત જોઈએ. મને 6 રોટલીની જગ્યાએ રોજે એક રોટલી દેવામાં આવે તો હું મરી જાઉં? ના, હું મરી જાઉં નહીં. પણ મારી જે ફિઝિકલ સ્ટેમિના છે એ ઓછી થઈ જાય. એ ઓછી ક્યાં સુધી થાય? મને મહિનો, 2 મહિના, 3 મહિના માટે એક જ રોટલી આપે, વધારે નહીં માટે. એટલે હું વીક પડી ગયો. ઇટ મીન્સ હું મરી નથી ગયો. જેવો મને ડાયટ ચાલુ કર્યો ને પાછો હું ઘોડા જેવો થઈ ગયો. એટલે જેવું તમે એની જગ્યાએ બ્લડનો ફ્લો, પ્રાણનો પ્રવાહ ચાલુ થઈ જાય એટલે ફરીને કામ થઈ જાય. જે જનરલી મેડિકલ સાયન્સ એવું કહે છે કે એવું ના થાય, પણ દરેક વસ્તુમાં કઈ ઓથેન્ટિસિટી કઈ બદલાતી હોય છે ને. આજે તમે જુઓ કે 10,000 વર્ષ થયા પૈડાની શોધ થયા. પૈડું ખબર છે? પૈડું, ગાડાનું પૈડું, તમારી ગાડીનું પૈડું, એને શોધને 10,000 વર્ષ થયા. અને ટ્રંક મોટા જે હશે બધા આપણે મામાના ઘરે જતા હતા, ખબર છે? 50-60 વર્ષના મામાના ઘરે બેગ લઈ લુગડા ભરી માથે બેગ ઉંચકી બાએ કે કોઈ અથવા આપણે. હા ને, ટંકની શોધે 10,000 વર્ષ પહેલા થઈ છે. 10,000 વર્ષ પહેલા પૈડાએ હતા, ટંકે હતો. અત્યારે તમારી સુટકેસના પૈડા લાગ્યા અને પછી 30 વર્ષ થયા. હલો, એટલા વર્ષ થયા ને. અત્યારે તમને કુલી જોવા નથી મળતા, બહુ ઓછા મળે છે. એરપોર્ટ ઉપર કોઈ નથી મળતા. શું કરવા કે પૈડા લગાવી દીધા. તો આમે પૈડા લગાવ્યા છે, બીજું કઈ નથી. હતું તો ખરું 2000 વર્ષ પહેલા પૈડું હતું ને ટ્રંકે હતું, પૈડા લગાડ્યા 30 વર્ષ થયા. તો પૈડા ગમે ત્યારે લાગે. એટલે એવું ના હોય કે શોધ ગમે ત્યારે શોધ તો થઈ જાય ને. તો આ મારી શોધ જ છે અને હું પ્રમાણિત કરું છું હજારો ઉપર કે ફરીને પેનક્રિયાસ, બીટા સેલ, ઇન્સ્યુલિન બનાવવાનું ચાલુ કરી દે છે. બંધ હતું કોઈ કારણથી, કારણ દૂર થયું, પતી ગયું, ઇલેક્ટ્રિસિટી ગઈ અહીંથી. હું બોલી રહ્યો છું, સુંદર એક્ઝામ્પલ એમને આપું છું. હું બોલી રહ્યો છું, પંખો ચાલે છે, એસી ચાલે છે, બોલી રહ્યો છું. આ બધું અહીંયા ઇલેક્ટ્રિસિટી ચાલુ છે એટલે અહીંથી બધું ઇલેક્ટ્રિસિટી ગઈ એટલે હું એક ઇલેક્ટ્રિશિયનને બોલાવું. ઇલેક્ટ્રિશિયન અહીંયા પ્લગમાં નાખે, આ સ્વિચ ખોલે, પછી આ લાઇટ ખોલે, આ પંખો ઉતારે, બધું એસીના ડબલા કાઢી બધી જગ્યાએ ચેક કરે. પછી મને કે પાવર નથી આવતો, બધું રમણ ભમણ કરી ગયો અહીંયા. મને કે પાવર નથી આવતો, પતી ગયું, મને નહીં ખબર પડે. પછી બીજા ઇલેક્ટ્રિશિયનને બોલાવ્યો. બીજું એક્ઝામ્પલ, એ ઇલેક્ટ્રિશિયન આવ્યો, અંદર સ્વિચમાં નાખ્યું અને ટેસ્ટર પાવર નથી આવતો. પછી અહીંયા પૂછે, અહીંયા જે હોય કે ભાઈ અહીંની મેઇન લાઇટ ક્યાંથી છે? તો આ બધું ઢાંકી દીધું હોય ને, ઇન્ટિરિયર થયા હોય એટલે પછી એમ કે હા ડબલાની પાછળ, તો એ ડબલામાં નાખે તો ત્યાં આવતો ના હોય. પછી એમ કે તમે જીબી વાળાને ફોન કરો. એ કે મેઇન સપ્લાય તો નીચે હોય, નીચે જીબી ત્યાં નાખે તો ત્યાં આવતો નથી. એટલે એ શું કે તમે જીબી વાળાને ફોન કરો. હવે આ બેમાં હારો કયો? સેકન્ડ નંબર. પહેલા નંબરનો એલોપેથી. હલો, પહેલા નંબરનો કેટલા ટેસ્ટ કરે પછી તમને કઈ નથી. એટલે ભાઈ મને તકલીફ છે તમે ના. હલો, તમારી કોઈ વેલ્યુ નહીં, કાગળિયા કઈ સાચો. તમે જીવતા હોય સાબિત કરવું પડે. તમે બોલતા હોય તો ના તમે તો મરી ગયા, કાગળમાં લખ્યું છે ચોખ્ખું. હલો, એટલે તમારે જીવતા સાબિત કરવા માટે શું કરવું પડે? પિક્ચર એક આવ્યું હતું, જો ખબર હોય મને યાદ નથી કે હું જીવતો છું એમ. ના ના યાર, તમે ક્યાં જીવતા? આ લખ્યું છે આમાં મરી ગયા. હલો, એ એલોપેથી જવાબ. સર, આપણા ગ્લેન્ડ્સ જે છે અને જે ઓર્ગન્સ એ
નબળા પડી ગયા છે, એ નથી કરી શકતા, નથી બનાવી શકતા સ્ત્રાવ, તો એલોપેથીમાં શું થાય છે કે એને સશક્તિકરણ કરવાને બદલે એ લોકો સામેથી હોર્મોન્સ આપે છે ને આપણે એ લેવા પડે છે. અને આપણે કદાચ તમારું કામ એ છે કે આપણે જે પેન્ક્રિયાસ છે કે થાઇરોઇડ છે એને તમે ઊભા કરો છો કે પોતાની જાતે એ હોર્મોન્સ બનાવે, રાઈટ? આજથી એ રીતે ગ્લેન્ડ્સ બાબતની સુંદર વાત છે કે આજથી તમે 50 વર્ષ બેક જાઓ ને તો એલોપેથીમાં ગ્લેન્ડ્સ જેવું કંઈ હતું નહીં. તમે કોઈ ડૉક્ટરને પૂછો, અત્યારે આના ટેસ્ટ પિચ્યુટરી, પિનિયલ, થાઇરોઇડ, પેરાથાઇરોઇડ, એડ્રિનલ, પેન્ક્રિયાસ, આ બધી ગ્લેન્ડ્સ અત્યારે ટેસ્ટ થાય છે. આજથી 50 કે 70 વર્ષ બેક જાઓ તો એલોપેથીને ખબર જ નહોતી આવી ગ્લેન્ડ્સ હોય. શોધ થઈ કે નહીં ફરી. તો આજે બધી ગ્લેન્ડ્સ છે એમાંથી જે હોર્મોન નીકળે છે સીધા બ્લડમાં પડે છે. એનો બહુ મોટો રોલ છે સ્વાસ્થ્ય ઉપર. એનું કોઈ સોલ્યુશન નથી. આમ જુઓ તો 90% સોલ્યુશન નથી એલોપેથી. 10% જ છે, 90% સોલ્યુશન જ નથી છે. અને આ બધાનું સોલ્યુશન છે. એલોપેથી હજી એવું કહેવાય કે 5% થી વધારે શરીરને સાચો ડોક્ટર એમ કે અમે 5% ખબર છે, 95% હરિઓમ તત્સત. યોગે હોય 100% શરીરના હીરા કાઢી નાખ્યા છે. હાજી કઈ બોલતા સર, આ તમે ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરતા દૂર રહેતા હોઈએ તમે તો હા. ઓનલાઈન ઇન્સ્ટ્રુમેન્ટ ઘરે લઈ જવાનું. હા, 15 દિવસ અઠવાડિયે અહીંયા આવી અભ્યાસ કરવાનો, પછી ઘરે લઈ જવાનું. એટલું થોડુંક સરળ બનાવ્યું છે. અચ્છા, હા. પરચેસ કરવાનું પરચેઝ જ કરવું પડે, ફ્રીમાં નથી આપતા. નહીં, નહીં, સર. થોડુંક મજાક કહેવાય છે. બોલો. સર્વાઇકલમાં સર્વાઇકલમાં આમ કરું મટાડી દઉં. સર્વાઇકલમાં દુનિયામાં કોઈ ડોક્ટર ગમે એટલી ફિઝિયોથેરાપી કરો, ગુજરી જાવ ત્યારે મટે. હું હંમેશા જનરલી મારો કાઠિયાવાડી છું ને એટલે સામે બેઠા હોય એનો શબ્દ એટલું જ છે કે તમારી પાસે 2 રસ્તા છે, કાં ગુજરી જાવ કાં દિલીપભાઈની ટ્રીટમેન્ટ લો. ત્રીજો કોઈ તમારી પાસે ઓપ્શન છે જ નહીં સાહેબ. કોઈ હારા થયું એવું દુનિયાની કોઈ થેરાપી થયું જ નથી સાહેબ. તમારે હારું થવું હોય તો પૈસા ખર્ચો, દિલીપભાઈ પાસે આવો ને કાં ગુજરી જાવ ત્યારે હારા થઈ જ જવાના. મરી જાય એટલે બધું બળી જાય. એટલે ડાયાબિટીસ ને બધું ન્યા બોલો. એટલે ઉપાય 2 જણો બધું મટાડી દો. સ્કિન ડિસીઝ નું પૂછ્યું છે મારે. સ્કિન ડિસીઝમાં સોરાયસિસ સૌથી ખરાબ. અમદાવાદના સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર 1 થી 5 માં ગણતરી થાય, નામ નહીં બોલવું, એના પત્નીને 25 વર્ષથી સોરાયસિસ હતો, મેં મટાડ્યો. મને કે મારે ત્યાં રોજે 20 જણા સોરાયસિસના પેશન્ટ આવશે પણ હું તમારે ત્યાં મોકલીશ નહીં. તો મેં કીધું કંઈ નહીં. બોલ. સફેદ ડાઘ મારી પાસે હજી કોઈ પેશન્ટ આવ્યો એટલે હું ના મટે એવું ના કહું, મટે એવું જરાય ના કહું. કંપા પાર્કિન્સન તો પહેલા દિવસથી ખબર પડી જાય. મારી ટ્રીટમેન્ટ પતી ને એને એટલી ખબર પડી જાય કે હા મને હમણાં કરતા 40 મિનિટ પહેલા જે હતો ને એમાં અત્યારે બેટર લાગે છે. પાર્કિન્સન્સ કંપા એટલે વેઇટ લોસ 132 કિલો 137 કિલો વાળા બેનને 68 કિલો ના કર્યા. તારી વાડવી તો પણ સૌથી નવેની વાત ઈ મારી ત્યાં આવે જો બહુ અદ્ભુત વાત છે કે આપણી ઉપર અંગ્રેજો રાજ કરી ગયા કે મુસલમાનો રાજ કરી ગયા એનું કારણ આપણે જ હતા. બિલકુલ આપણે. કોઈની તાકાત છે પણ એ મેન્ટાલિટી હજી આપણી પાસે છે જ. આપણા જીન્સમાં છે. એટલે એને એ 20 તકલીફ બોલ્યો. 20 કેટલી? અત્યાર સુધીમાં દુનિયાના બધા ઈલાજ કરાય નાખ્યા હોય. એને 20 તકલીફ બોલ્યો. મેં કીધું બધી મટી જાય. હવે મટી જાય બોલું એના મોઢા ઉપર જરા આનંદ ના હોય. એટલે હું કહું કેમ આનંદ ના આવ્યો? ના, એની પીર ક્યાં અટકેલી હતી? વિશ્વાસ કઈ રીતે ના કેટલા થાય પતી ગઈ વાત. હવે ધબો નારાયણ થઈ ગયો. કેટલા પૈસા થાય? એટલે મેં કીધું આ તને મટી જાય મરી જાય તો એમાં તને જરાય આનંદ ના આવ્યો? તો ના, એમાં તો હું આનંદ આવે. પૈસા કેટલા થાય? જાણે આરે સાચી બાંધી લઈ જવાનો બાપો. ઘરે હોનાના લાટા પડ્યા. મારો આહારો છૂટે. એક ભાઈ મારે ત્યાં કોર્પોરેટના નાની ઉંમરના હતા. એટલે એને મને કે 15 વર્ષથી કોન્સ્ટિપેશન છે. એટલે મેં એને કીધું, મેં કીધું ખરાબ ના લાગે તો એક વાત કહું. તો કે આમ જનરલી મારું ખરાબ લાગ્યું કોઈને લાગે નહીં. મેં કીધું કેટલા કંજૂસ છો? તો લિટરલી એને આમ કરીને દેખાડ્યું. જો કાણા કેટલા છે કે 25 કાણા હતા એની ગંજીમાં. મને કે આટલો કંજૂસ છું. મેં કીધું કંજૂસ ને કબજિયાત ના હોય એવું બને? કબજિયાત હોય કારણ કે એને એનું મફતમાં કઈ છોડવું. હલો જય શ્રી કૃષ્ણ. કંજૂસ ને કોન્સ્ટિપેશન ના હોય એવું દુનિયામાં ના બને. એટલે જેને કોન્સ્ટિપેશન હોય મને 5મા દિવસે આવીને કે મને કે મટી ગઈ કોન્સ્ટિપેશન. મેં શું કહ્યું? એક તો મારી ટ્રીટમેન્ટ ચાલુ કરી. મને કે સાહેબ તમે જે કીધું ને ઘરે જે મને શોખ લાગ્યો ખોપડીમાં
ઘરેથી લાખ રૂપિયાનું બંડલ લઈને કેટલા પૈસા છે મારી પાસે હિસાબ વગર. એક છોકરી છે અને હું મરી જાઉં તો હું હારું શાકે ના લાવું. હલો, હું એટલો કંજૂસ હતો એમ કે કોઈ યારે ઝઘડો થાય સાઈઝમાં જાડી સાઈઝ કેમ પાણી નાખ થોડું. હલો, એને ખાવા માટે કોક માટે તો ક્યાં મને કે લાખ રૂપિયા લીધા અને મારી જે ઇન્ડસ્ટ્રી હતી ને ત્યાં જેને જરૂર હતી ને વેચ્યા. આવી રીતે 4 દિવસ લાખ રૂપિયા લઈને ગયો, મટી ગઈ કોસ્ટિંગ. જય શ્રી કૃષ્ણ. બોલો. તો આપણે હંમેશા અટકે યા કે તમે લોસો શું કેટલા દિવસ આવવું પડશે. હું એમ તરત તો હોપાર આવું એટલે આવજે, સારું લાગે તો આવજે. હા, હું કાઠિયાવાડી કઈ માના, તમે થોડુંક કઈ બોલો તો હું તો તમારા મૂળિયા પડી જાય એવું કઈ બોલું. હું શું કહું ખબર છે, મેં કીધું જો મારી ટ્રીટમેન્ટ તે 6 સેશનના પૈસા મને આપ્યા, કેટલા આપ્યા ને, આ 6 સેશન હું કરીશ, પછી તને લાગતું હોય પૈસા ખર્ચવાશે તો આવજે, તને લાગતું હોય મને 20% સારું છે 80% હજી બાકી છે તો આવજે, અને ના આવે તો હરામ અહીંથી ફોન આવે તો હું કોઈ દી ના કરું ફોન. ફોલોઅપ લેવાનું જિંદગીમાં નહીં. આમ કઈ માણા પાછું હું તે કાઠિયાવાડી તો ખરો. એટલે તમારે પૈસા નથી જ કરવા તો એનો કોઈ ઈલાજ જ નહીં. કનૈયાલાલની જય. હાજી અમારો સન છે બેઠો વાંધો નહીં. હા બોલો. હા બોલો. એને લગભગ 20 વર્ષ પહેલા ખેંચ આવી હતી, હાજી. રાઈટ? સ્ટીલ હી ઇઝ સફરિંગ. ઓકે. હવે આને હું એક જ વાર ટ્રીટમેન્ટ કરું ને એને સારું લાગે ચાલુ થઈ જાય. હા બોલો. સોરી. એને ડિપ્રેશન ને પણ રહ્યા કરે છે, અને જ્યારે બી એને સેન્સેશન થાય ખેંચનું, તારો વાળ ને એકદમ ઊંચા થઈ જાય, આમ એકદમ અસ્થિર થઈ જાય છે એમ. જી. એની દવા ચાલુ છે. બોડી જેવું શરીર થઈ ગયું. જો આજે છે ને આખો કેસ કેવો છે કે બ્રેન ને જ્યારે પ્રોપર એનો ખોરાક નથી મળતો એનો પ્રોબ્લેમ. મારી ટ્રીટમેન્ટ કરો એટલે આખા શરીરમાં બ્લડના ફ્લો ધડધડવા લાગે. બ્લડના ફ્લો, પ્રાણના ફ્લો, એટલે આમાં બે વસ્તુ કામ કરે. ઇલેક્ટ્રિસિટી કામ કરે છે અને બીજું બ્લડનો ફ્લો કામ કરે છે. આ પહેલા દિવસથી પહેલી ટ્રીટમેન્ટ પતે ને એને પૂછવામાં આવે કે કેવું લાગે છે, એને પૂછવામાં આવે તો એને એવું જ કહેવું પડે મને સારું લાગે. બીજું કઈ બોલી જ ના શકે. આટલા બધા માણસની વચ્ચે બોલું છું. તાલી પડાય યાર. શરમાય સારું કરે. પાડવો જોરથી યાર મત. તાલી પાડવી એક એક્યુપ્રેશર છે. તાલી તો પાડવી કોક ના પડાવી લાગતી હોય. ભાઈ કે એમાં હું પૈસા દેવા છે. હાજી. નેતા બોલે તો પડાવરાવે. નેતા તો પડાવે, મોઢામાં આંગળા નાખી. આ થઈ ગયો છે સાહેબ. બેક પેન એક મિનિટ માટે આમ કરું એટલે મટી જાય. સાયટિકા L4-5 માંથી બલ્જિંગ હોય, 5 ટાઈપની તકલીફ હોય. કરોડરજ્જુ ઉપર દિલીપભાઈ સિવાય કોઈ કામ જ નથી કર્યું. દિલીપભાઈ ધોળકિયા અને વાસુ ધોળકિયા સિવાય કરોડરજ્જુ ઉપર ગમે એવી સ્પાઇનલ કોર્ડની તકલીફ લાવો, પહેલા દિવસે નાચવા લાગે માણસ. પહેલા દિવસે મટી ગયો એવું નથી કહેતો. પહેલા દિવસે મટી જવાની ખાતરી મળે. એ સર્વાઇકલ હોય કે લંબર હોય, ગમે એ તકલીફ હોય સ્પાઇનલ કોર્ડ. જી. દાંત પેટાનું મને હે? દાંત પેટા દાંત પેટામાં તમારો મૂતર મોઢામાં ભરો ને દિવસમાં 3-4 વાર પતી ગયું, મટી જશે. તમારો પેશાબ કૂચું કરો 3-4 વાર ભરો, મટી જાય દાંતનો બધા પ્રોબ્લેમ. તાલી પાડ. અને શિવાંગ છે અને વડનું દાંતને બહુ સારું. પેડા જેના હલકા હોય ને, પેડા વડનું જે દૂધ આવે ને એ તમારા પેડાના દાંતને જબરજસ્ત કરે. એટલે 3-4 વાર પેશાબના કોગળા કરો, મોઢું ચોખ્ખું સાફ કરો. બ્રશ કરવાની જરૂર હવારે ના હોય, રાત્રે હોય. અને રાત્રે કોઈ કરે નહીં. રાત્રે હું તો કોઈ ટૂથપેસ્ટ જ મેં વાપરી નથી. બ્રશ કરું, ટૂથપેસ્ટની શું જરૂર છે? નવી લાગેલી વાત કરું છું. મેં કોઈ દી દાઢીનું ક્રીમ નથી વાપર્યું. આજે દાઢી કરી હતી, ક્રીમ ઓનું નથી વાપર્યું. જરૂર નથી. જય શ્રી કૃષ્ણ બોલો. મીઠાનું પાણી હોય એમાં બ્રશ બોલ કુચ કરી નાખો, પતી ગયું. અને હવારે બ્રશ કરવાની લગભગ જરૂર જ નથી હોતી, રાત્રે જ હોય. થોડું શિવાંગો વિશે સાંભળ્યું છે બહુ, પણ હું શિવાંગોનો માણસ નથી. હું બેલેન્સ થેરાપીનો છું. એટલે હું શિવાંગો વિશે વધારે નહીં બોલું. જરૂર હતું એટલું બોલી લીધું. મારો ધંધો થોડો બગાડવાનો મારે. શિવાંગોથી બહાર નીકળી ગયા ગાદી એમાં કઈ ફેર ના પડે. શિવાંગોથી આટલો ફેર પડે. શિવાંગોથી બીજું કઈ થાય, કારણ કે બધી વસ્તુમાં અતિશોક્તિનો બહુ ઉપયોગ થઈ ગયો. આયુર્વેદમાં તમે લીમડા વિશે વાંચો ને એટલે તમને એમ થાય કનૈયાલાલની કાયમથી લીમડો ચાલુ કરતો બાથ ભરીને હોઈ જાય. એલા નો માટે બહુ અતિશયોક્તિ બધી જ વસ્તુમાં થઈ છે. લીમડાના આવડી બુક હોય 1000 પાનાની, એટલા ગુણધર્મો હોય. તો એનો અર્થ એવો નથી કે આ લીમડો ચાવે તો બધું મટી જાય. ના, ડાયાબિટીસ વાળો એકલો લીમડો ખાય તો ના મટે. હા, પેરાલિસિસ હા, પૂછો. બહુ પૂછે, બધું પૂછે. પૂછી ગયેલો ના માણા હોવો જોઈએ બસ.
હાજી Paralysis. પેરાલિસિસમાં પહેલા દિવસથી સારું થવાનું ચાલુ થાય એમને. પહેલા દિવસથી આટલા બધા માણસને વચ્ચે ખોટું બોલાય, આ સેન્ટર બંધ થઈ જાય કે નહીં? એટલે ખોટું બોલવાનું દે. પહેલા દિવસથી એને સારું લાગવાનું ચાલુ થઈ જાય. કેટલા દિવસ આવવું પડે એવો અઘરો સવાલ ના પૂછતા. બોલો કનૈયા. આજનો વાર્તાલાપ સારો રહ્યો છે કે નહીં? આમ સમાપન તરફ જઈએ. હા બોલીશું. કેટલા વાગ્યા આવશે જો? ખાવા પીવાનું ધ્યાન રાખવાનું. 10-20 થઈ જાય. 10-30 સુધી તો તમને ખાવા ના દઉં હો. કાલે જ એક વાત થઈ, મેં કીધું ભાઈ બંદૂક લઈને ઉભો રહો. 10 તરી તો તમારું કમિટમેન્ટ હતું. તમે મોડા આવ્યા, મેં સહન કરી લીધું. હું મોડું નહીં કરું, તમને પૂછીને તો મોડું કરીશ. હાજી. ખાવા પીવાનું કોઈ ધ્યાન રાખવાનું. ખાવા પીવામાં ધ્યાન એવું છે ને કે આહાર વિહાર ને વિચાર. ખાવું તો ગમે એવું કેવી રીતે ખવાય? ગમે તમે પેટ્રોલની ગાડીમાં ડીઝલ નાખો છો, પેટ્રોલની ગાડીમાં ડીઝલ નાખો છો, ક્યારેક ખૂબ પૈસા આવે તો ગાયનું ઘી ચોખ્ખું નાખો પેટ્રોલની ગાડીમાં, ના નખાય છે. એટલે ખાવા પીવાનું ધ્યાન રાખવા જેવું કઈ નથી, પણ ધ્યાન રાખવા જેવું છે. આમ કઈ ધ્યાન રાખાય? ખાવા પીવાનું શું હોય? આપણે ગુજરાત રોટલી, દાળ ભાત, શાક, ખીચડી, કઢી, બાજરી, રોટલા મોજ કરો યાર. હવે નોનવેજ ખાવું જરૂરી છે? હલો. અને પીઝા ને ઓટાન ભૂટાન ભૂટાન આવું બધું મેં તો મારા ઘરમાં કોઈ આવ્યું જ નથી. ઓલા ઝોમેટો ને ટોમેટો કોઈ ના, કોઈ પીઝો ખાધો જ નથી. મેં મારા ઘરમાં પીઝો નથી, મેદો આવ્યો જ નથી. મેદો ખાવાનું મન થાય તેથી કાચનો ભૂકો ખાડીને ખાઈ જજો. મેં કાચ પચી જશે, મેદો નહીં પચે. આ મેદો એટલે ખવાય નહીં બહારનું મફત. અત્યારે લગ્નની સિઝનમાં માણા અમારે તો એક 18 તારીખે 5 જગ્યાનું આમંત્રણ છે. હવે એટલા ભવ્યાથી ભવ્ય લગ્ન હોય, 7-10 હજારની ડીશ હોય, તો કે આપણે બધું ખાવું એવું જરૂરી છે યાર? એને તેના ઓલા માટે રાખ્યું, દેખાડો કરવા માટે. તો ગમે એ ખવાય નહીં સાહેબ, ગમે એવું વિચારાય ક્યાં, ગમે એની નિંદા કેવી રીતે થાય? ન થાય. હાજી. ગમે એ મણકામાં મટી જાય. એને સેક્રમ ને કોક્સિસ કે મટી જાય. ગુજરી ગયેલા ના હોય બસ. હાજી. બ્લડ પ્રેશર 100% હજારોની દવા બંધ થઈ ગઈ. 2 ગોળી 3 ગોળી લેતા હોય બંધ થઈ ગઈ. હાજી. આમ તો ઇન્ડિવિડ્યુઅલ ના પૂછો, બધું ગુજરી ગયેલા ના હોવા જોઈએ બસ. મટે બધું. અલગ અલગ પૂછો હું કઈ મટે એટલી જ વાત થઈ, બીજું કઈ ના. એના કરતા કઈ નવું હોય તો કહો. અને આપણે મને એમ છે આવ્યા છે પરસાણાની ત્યાંથી નથી આવ્યા? કઈ વાત નહીં. બોલો બીજું કઈ કહો. PCOD નો પ્રોબ્લેમ. PCOD અને PCOS મારા સિવાય કોઈ ના મટે. હમણાં MBBS ની 2 છોકરીઓ પટેલ અને 2 સગી બહેનો, અને બંને MBBS ના 3rd યરમાં હતી. બંનેનું મટી ગયું. અત્યારનો વર્તમાનનો 10 માંથી 5 છોકરીઓને PCOD અને PCOS છે, જેનું કોઈ સોલ્યુશન નહીં. દિલીપભાઈ મટાડી જ દે ગેરંટી. તાલી પાડ્યો તો પાડો બંધ થઈ ગયો. જોરથી પાડો. વિચાર કરો, હું ડોક્ટર નથી પણ કેવો દાદાગીરીથી બોલું છું. આટલા બધા મને આમાં કોણ બારિસ્ટરો ખબર છે મને? કોઈ નહીં. પણ હું આટલા કોન્ફિડન્ટથી બોલું છું એનો અર્થ જ એટલો છે કે હું સાચો છું, નહીં તો ના બોલી શકું. હાજી. જી 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 બોલો ને, ગમે એ બોલો. જનરલ પ્રિવેન્શન માટે બી કામ પ્રિવેન્શન માટે જ અવાય. કોઈ એક તલવારથી શાક સુધારવું એને તલવારનું અપમાન કહેવાય કે ના કહેવાય? તલવારથી કોઈની ડોકું કાપવું હોય તો કાપો, તો તલવારનું માન કહેવાય. કે ભીંડો સુધારવા માટે લાવો ભીંડો, લાવો તલવાર. નો તલવાર ના પાડે, નો ભીંડો ના પાડે, પણ સુધારાય નહીં. એવી રીતે બેટર ઇઝ પ્રિવેન્શન. બેટર ઇઝ પ્રિવેન્શન. રોગ મટાડવા તો થાય પછી મટાડવા એવું તો ના જ હોવું જોઈએ. ના થાય એ સૌથી સારું. એટલે એના માટે અમારાથી વધારે કોઈ નહીં. હાજી. મિસિસને પગમાં મચકોડ આવી ગયો છે, પંજામાં મચકોડ આવી ગયો, મારું કામ કશું નથી એમાં. એટલે બધા મચકોડ આવી ગયો તો પાટો બાંધી થોડુંક આરામ કરવાનું, પછી બાકી રહે તો હું કરી દઉં. મચકોડમાં હું ના કહી દઉં. ડોક્ટર એમ કહે જેમ કે છે પાન તૂટ કઈ હોય તો હું કઈ ના કહું. એરલાઇન ફ્રેક્ચર નથી, એ તો ચેકઅપ કરાયું. હા. કે છે કેલ્શિયમ ઓછું છે કે, એટલે કેલ્શિયમની ગોળીઓ આપી. કેલ્શિયમની ગોળી તો કશું થંબુરો ના થાય તો હું મટાડી દઉં. લેતા આવજો. ઓકે. કેલ્શિયમની ગોળીથી કાંઈ ના થાય સાહેબ. કેલ્શિયમ પચે ને પથરી થાય, બીજું કઈ ના થાય. હલો હલો. શું ખાવું એ એનાથી મોટો ડાયટિશિયન છો? સોરી, હું તમારા ભૂકા કાઢું? ડાયટિશિયન ના ભૂકા કાઢું? હમણાં મારે ત્યાં મુંબઈથી ડાયટિશિયન આવ્યા હતા. એમને મળવું હોય તો 2-3 મહિને એપોઇન્ટમેન્ટ મળે. 20 જણનો સ્ટાફ છે, 50 કરોડની એમની ઓફિસ છે, અને મેં જે મારી ત્યાં ટ્રીટમેન્ટ માટે આવ્યા મેં એમના ભૂકા કાઢ્યા. કાઢું? હલો. મેં કીધું હું ના ખાવું, હું ખાવું, એ તો કચરા જેવી વાત કહેવાય, હાવ બકવાસ. હું ગામડાનો છું, આજની તારીખમાં મને ખેતીવાળો માણસ ગામડામાં રોટલો ને શાક બીજું કોઈ હતું જ નહીં. સફરજન તેના જોયા નહોતા, બદામ કેવી હોય એ નહોતી જોઈ. ઘોડા જેવા હતા માણસ. એટલે
એટલે શું ખાવું ને આટલું કેલ્શિયમ ને આટલું વિટામિન ને આટલું મિનરલ ને આટલું પ્રોટીન, હું એની અગેન્સ્ટ છું, 100% અગેન્સ્ટ છું. તમારું શરીર એટલું ઇન્ટેલિજન્ટ છે, રોટલી ને શાક, મારા ઘરમાં કોઈ દિવસ શું બનાવ્યું છે એ પ્રશ્ન જ આવ્યો નથી આજની તારીખમાં. ત્રણેય છોકરા મોટા એવી રીતે થાય, શું બનાવ્યું છે પૂછવાનું જ નહીં. એટલે એ હું મારું અંગત માનું છું, બધા માટે એવું નથી કહેતો. શું ખાવું એ કચરા દેવા, ભૂખ લાગે એટલે ખાવ એટલે શરીર બનાવી દે જે જોઈએ તે. શરીર ઇન્ટેલિજન્ટ છે. તમારું લીવરના એન્ઝાઇમ જે 1000 પ્રકારના બાલ બનાવે એ રોટલીમાંથી બનાવી લે કેલ્શિયમ. શરીરને જે જોઈએ છે એ બનાવી લે. હાજી હમણાં એવું કહે છે કે ઘઉં ના ખાવા જોઈએ. એ બધું એટલું બધું ગોટાળે ચડેલી વાત છે ને આ ફેસબુક ને યુટ્યુબ ને હવે ચૂથી નાખ્યું છે. ઘઉં આપણા બાપ દાદા ખાઈને મરી ગયા, અમે ઘઉં જ ખાઈ છીએ, બધું બકવાસ છે. ડાયાબિટીસ વાળા ઘઉં ખવાય, ડાયાબિટીસ વાળા બધું ખવાય. ખાલી મેંદા સિવાય. મેદો ના ખાવ, બાકી એ મેદો એટલે ઘઉંમાંથી બધું ઉપરનું કાઢીને એટલું ગ્લુટેન રહે છે એને ચીકણો ચૂથી નાખે છે એટલે ના ખાવ. બાકી ઘઉં બહુ હું બહુ એટલું બધું ડેકમાં અને તોય માણા માંદા જ હોય. તમે જો જેટલા માણા તમે અવેર થાય ને આ ના ખાય આ ના ખાય, પ્રાકૃતિક ઓર્ગેનિક, ભાઈ આ જ છે. હલો એટલે કોવિડમાં મર્યા જેટલા બધા તે પ્રોટેક્શન વાળા હતા ને જ મર્યા. ઓલો ડુંગરપુરી માસ્ક ન હોય, અમે તો કોઈ માસ્ક પહેર્યું નથી કોવિડમાં, હાથે નહીં ધોવાય. એટલે અમારું જે સેન્ટર ચાલુ હોય ને તો એમ કે તમે પ્રોટેક્શન, મેં કીધું જો ભાઈ અમે કઈ પ્રોટેક્શન લેતા ને તને સારું લાગે તો આવવાનું, નહીં લાગે નહીં આવવાનું. અમે માસ્ક નથી પહેરતા, અમે હાથ નથી ધોતા. તને ખજવાળો તો આવજે, અને તને બીક હોય તો આવતો જ નહીં. એટલે બધું ઓવર પ્રોટેક્શન ના નામે ખોટું છે. જનરલી લેડીઝને સર મને ડાયાબિટીસ હા. એટલે હવે જ્યારે રોટલી બંધ કરું ને તો ડાયાબિટીસ ઓછો આવે છે. સારી વસ્તુ છે, એમ હું એની અગેન્સ્ટ પણ નથી. તો શા માટે ખાવું જોઈએ? તમારું શરીર જેમ કે મને લસણ શૂટ નથી કરતું, મારા મધર લસણ વગર ખાય. તો દરેક વ્યક્તિની પોતાની એક પ્રકૃતિ હોય છે, એને જોઈને તમે કરો ને. મને લસણ નથી ભાવતું, તો લસણ ખૂબ સારું છે, પણ બાપા હું ખાઉં છું મારા સોડિયા નીકળી જાય છે, ન ખાવ. તો તમે ઘઉંથી ગ્લુટેનથી તમને ઓલી હોય તો 100% ના ખાઓ. જુવાર ખાઓ, જવ ખાઓ, કેટલી વસ્તુ ખાવાની છે. હું એવું પણ નથી કહેતો કે તમે આમ જ કરો ને. તમારી પ્રકૃતિ અને તમને જ વધારે ખબર પડે. તમે જે ખાઓ ને 2 કલાક પછી એ ખાધેલાની વસ્તુનો ગુણધર્મ તમારું શરીર તમને કહે તો બિલકુલ બરોબર છે. ઘઉં ખાવાથી સુગરમાં ઓલું થતું હોય તો શા માટે ખાવા? નહીં ખાવા. આપણે એની અગેન્સ્ટ, શરીરને અગેન્સ્ટ જવાય. શરીર બહુ ઇન્ટેલિજન્ટ છે અને એટલું બધું કોમ્પ્લિકેટેડ છે. દરેક 2 અંગૂઠાની છાપ ફરકી નથી સાહેબ 700 કરોડમાં. તો 2 વ્યક્તિ એક હોય એવું કેવી રીતે કહેવાય? ના હોય તો ચોક્કસ કરે. આવી ગયા છે ને કેટલી હાજી રોટલી વગર બીજું કોઈ ભાવતું જ એ નથી. કંજવણ ફૂટી જાય ને. તો રોટલી ઘઉંની શા માટે? બીજી ઘણી બધી રોટલી નથી, બાજરીની ઘઉંની જ ભાવે. ઘઉંની વગર છોકર ટેસ્ટ હાલ આવજો તમને ઘઉંની રોટલી ખાવા એટલે મટાડી દો, મને કહેજો ડાયાબિટીસ મટી જાય. તાલી પાડો અને તારે પાડો. B12 નો પ્રોબ્લેમ હોય તો શું? B12 માં પણ વાત તો માથાકૂટ આટલી જ છે. આ બધી લીવર સારું નથી એટલે B12 ની ક્યાં સુધી બહારથી આપૂર્તિ કરશો? B12 છે ને રોજની વપરાશની વસ્તુ છે. તમારું B12 ની ડેફિશિયન્સી આવી, વિટકોફોલનું એક ઇન્જેક્શન મારે એટલે 150 માંથી થઈ ગયું 1400. પછી એ ભાઈને પૂછવામાં આવે કે તને 1400 માં 150 કઈ ફરક છે? તો એને કઈ ના હોય ફરક. હલો તો યાર મારે તો બંધુ વાત એટલી છે. એટલે શરીર ઇન્ટેલિજન્ટ છે. જો સરસ આહાર વિહાર અને વિચાર શુદ્ધ રાખો તો કોઈ ડેફિશિયન્સી નથી. તડકો તો લેવો પડે થોડો, ડી માટે કઈ ગોળીઓ લેવી એના કરતા તડકો લેવો નહીં આવે. હા જી થેન્ક યુ. તમે મને સુંદર રીતે સાંભળો. હવે તમારી એક 5 મિનિટ મેં જરા બોલેલી છું, 5 મિનિટ તમારી વધારાની લઉં. હલો મારા વિશેની મેં તમને લગભગ વાત કરી લીધી છે. બંને જગ્યાએ ટ્રીટમેન્ટ અને ઓછા પૈસા વાળું પણ અહીંયા પણ હલો અહીંયા ના જતા એની પહેલા અહીંયા પણ ચાલે છે. ખલતેજમાં પણ બીજી બ્રાન્ચ છે. બંને જગ્યાએ ટ્રીટમેન્ટ પણ થાય છે અને બંને જગ્યાએ ક્લાસીસ પણ છે. એટલે કોઈને પૈસા વધારે ના ખર્ચ હોય ક્લાસીસ અટેન્ડ ચોક્કસ કરી શકાય. મારી લખેલી એક બુક છે યોગની, કદાચ મેં લખી છે એટલે સારી છે એવું નથી કહેતો, પણ વર્લ્ડમાં કોઈ પણ બુકની કમ્પેર એ બુક સાથે ના કરી શકો. એની MRP 300 છે, હું 100 રૂપિયામાં આપું છું, મને પડે છે 150 રૂપિયા. હું આપું છું 100 રૂપિયામાં એટલા માટે કે લોકો પાસે સાચું જાય. તો જ્યારે જોઈતી હોય ત્યારે અહીંથી મળી જશે બુક પણ. અને ટ્રીટમેન્ટની લગભગ બધાને કન્ફ્યુઝન એ હશે
થોડી કન્ફ્યુઝન એવી હશે મારો કન્સલ્ટિંગ ચાર્જ 1000 રૂપિયા હોય છે જે ટ્રીટમેન્ટ માટે આવતા હોય ત્યાં પણ અથવા અહીંયા પણ દીકરો મારો મારી સમકક્ષ છે, મારાથી એક મેન ઉપર પણ છે, પણ છતાં ઘણી બધી વાર બાપનો આગ્રહ હા છે. તો અહીંયા બધું જ કરવામાં આવે છે. ક્લાસીસ પણ છે, એવા ક્લાસ તમે કલ્પનાય નહીં કરી હોય. અહીંયા જે ચાલે છે ને ક્લાસ, એવા ક્લાસની યોગના ક્લાસની તમે કલ્પનાય નહીં કરી હોય એવા ક્લાસ પણ ચાલે છે જેની ફી 3 મહિનાની 5,500 છે, જે ત્યાં પણ ચાલે છે તલતીમાં, પણ ત્યાં બેચો ઓછી છે કારણ કે મારે ત્યાં પેશન્ટ વધારે હોય છે. ત્યાં 6:30 સવારે, પછી 11 અને પછી સાંજે 5:30 3 ક્લાસ. અહીંયા 7 ક્લાસ ચાલે છે, 8 ક્લાસ. રાઈટ. હવે આને લઈને કોઈને કઈ કન્ફ્યુઝન હોય તો પૂરી કરો, પછી આને પૂરું કરીને 5 મિનિટ આમને ન્યાય આપીએ આપણે. થેરાપી લેવા માટે આપણને લેવી પડે. નંબર આપેલો છે ગઈકાલે, એની ઉપર પણ અને મારો નંબર પણ મળી જશે. આને બ્રોશર પડ્યું છે ગ્રીન, એક બ્રોશર ગ્રીન પડ્યા છે એટલે કઈ વાત તો અહીંથી નંબર મળી જશે. લઈ ગોકળનું પણ એડ્રેસ બતાવો. આ રહી. હા, બોર્ડર ગેટ નજીક થલતે એવલો હોટલની સામે છે. તમે છે ને WhatsApp ઉપર હાઈ કરશો ને એટલે તમે બધી ડિટેલ, કોઈએ પણ છે ને કાલનો નંબર બધા પાસે છે મોબાઈલ, એની અંદર તમે હાઈ કરજો, ડિટેલ ના મોકલ્યો તો બધી ડિટેલ આવી જશે. બધી કેટલો ચાર્જ ને બધું આખી કથા મોકલાઈ દઈશું લાંબી લાંબી. એમાં બુકે મફત મોકલાઈ દઈશું તમને. પછી એ બુક જોયા પછી લાગે કે ના આ તો ખરીદવી જોઈએ, કારણ કે ઝેરોક્સ કઢાવવા જશે તો 500 રૂપિયા થશે અને આ 100 રૂપિયામાં ઓરિજિનલ પેપર સાથે આવશે. કલર હે અત્યારે લેવી હોય તો નહીં હોય, લાવ્યો નથી, કાલે મળી જશે. હાજી સર, ત્યાં થર્સડેમાં ક્લાસ જોઈન કર્યા 5:30 ની બેચમાં, હા. પછી ત્યાં ના પહોંચી શક્યા તો પાછી સાંજની અહીંયા અહીંયા કરે એક જ છે. એટલે સેમ જ વસ્તુ. હા હો, એક જ વસ્તુ, એક જ વસ્તુ. બીજું કઈ? મને સરસ રીતે સાંભળવા બદલ આભાર બધાયનો. થેન્ક યુ. અમારા મિત્ર છે પરસાણા, તમે આ પ્લેટ વિશે સાંભળેલું હશે કે? એ અમારા મિત્ર છે વિજયભાઈ, અને ખૂબ સારું એમનું ઇનોવેશન છે પ્લેટનું. તો એ તમને ડેમો પણ આપશે પ્લેટની MRP એ લોકોની 2500 રૂપિયા છે. ઓનલાઈન તમે જાઓ તો એ લોકો 1500 માં આપે છે. અહીંયા જોતું હોય તો એ 1250 રૂપિયામાં આ પ્લેટ. તમે બધાને ટ્રાયલ લઈ શકો છો. અત્યારે લેવી એવી કોઈ કમ્પલ્સન નથી. અત્યારે લેવી હોય તો વાંધો નહીં, બાકી ના લેવી હોય તો અહીંયા મળી, તમે નામ લખાવી દેશો ને એ મોબાઈલ નંબર ઉપર તો તમને મળી જશે. પ્લેટમાં ઘણી બધી લેવા છે, બધાય ટ્રાય લઈ શકો. સારી પ્લેટ છે, ખૂબ સરસ. એનો પ્રચાર પ્રસાર અને બહુ સરસ રીતે બનાવી છે એમને. એટલે આ પણ કોઈ ધંધો. આની MRP 2500 રૂપિયા છે. ઓનલાઈન એ લોકો બધા Amazon ઉપર બધી જગ્યાએ મળે છે, એમાં 1500 લે છે. પણ અહીંયા મને એમને વાત કરી હતી, મેં કીધું ભાઈ જો મારે આવો બધે મને દલાલીના ધંધા ગમતા, મને કોઈ દલાલી કે મને બહુ ખરાબ લાગે છે. મને કીધું મારી ઓફિસ છે અમદાવાદના નહીં, કેટલી બધી વસ્તુઓ આવે છે ખબર છે, ઓલું હર્બલ લાઈફ ને કયાની ને આ બધા લોકો મારા કોન્ટેક્ટ બધા કરોડપતિ સાથે ત્યાં. એટલે એ અમને એમ કે ખાલી કાઉન્ટર મૂકવા દો, વર્ષે તમને 50 લાખ કરોડ કમાઈને આપશું. પણ હું એમ કહું, હું જ્યારે નહીં પહોંચી શકું ત્યારે તમે કહીશ, હું કોઈ નાવા જ ના દઉં. કે મારું કામ છે યાર, હું નાથી મંડળી એટલે મેં તમને બેહાડ્યા, એવું મારે નથી સાબિત કરવું. અને આપી છે પ્લેટ ઘરે ખાલી દાઢી કરતા કરતા બાથરૂમમાં પડી છે તો વપરાય એવી છે, સારી છે. હવે તમારે એને ડેમો માટે મૂક્યું હોય તો મૂકો, તમને જે ફાવે એ કરો. બીજો કોઈને કઈ ક્વેશ્ચન નથી ને? આમ તો તમારો ટાઈમ થોડો, તમે બધે મારો ટાઈમ લીધેલો, આ મૂકી દો, પાછળ દો ખાલી નીચે, આ પાછળ દો, જેને હાલવું હોય હાલશે બધા. બા આ એક્યુપ્રેશરની પ્લેટ છે. હા, બધા પોઈન્ટ્સ થાય છે. અહીંયા જ મિત્ર આ મૂકી દો, વાંચો ને પછી લઈ લેજો પાછળ. બોલો નેક્સ્ટ કઈ? તો શાંતિ કરશું 3 વાર. હલો, હા ને એમનું કામ કરે, તમે આંખ બંધ કરી દો પ્લીઝ. એ એમનું કામ આ પાછળ છે ભાઈ મિત્ર, અહીંયા મૂકી દો, હાલશે. એ એમનું કામ કરે છે. સોરી, કન્સલ્ટિંગ સવારે 7:30 થી 10:30 અને સાંજે 5 થી 7. 3 ઓમકાર અને ત્રીજા ઓમકાર પછી 3 વાર શાંતિ. કોઈને કઈ ક્વેશ્ચન હોય તો હું નવરો ધૂપ માણા છું, અહીંયા બેવાનો છું. બીજા બધાને જવા દેશું, સીધા બેસો, આંખ બંધ કરો, આંખ બંધ કરો. અને હવે કોઈ પ્લેટ વાળા તરફ ધ્યાન નહીં દે. એ એનું કામ કરે, તમે તમારું કામ કરો. 3 ઓમકાર, ત્રીજા ઓમકાર પછી 3 વાર શાંતિ. શાંતિ ભાવથી કહેશું. ઓમકાર શબ્દ નથી, ઓમકાર ધ્વનિ છે, પ્રાણ મંત્ર છે, બીજ મંત્ર છે અને મંત્રોમાં શ્રેષ્ઠ. 6 મહિના એક જગ્યાએ એક સમયે
એક આસન ઉપર 1 કલાક જ ઓમકારનો અભ્યાસ કરવામાં આવે તો શરીર રૂની પૂણી જેવું થઈ જાય હલકું. એટલા ઓમકારના બેનિફિટ છે. આપણે 3 ઓમકાર કહેશું. ઓમકાર લાંબો કહેવાથી વધારે ફાયદો થાય એવું નહીં સમજવું. ઓમકારને મોટી અવાજથી કહેવાથી વધારે ફાયદો થાય એ પણ નહીં સમજવું, ખોટું છે. સહેજતાથી, ઓમકાર ભાવથી, અને ત્રીજા ઓમકાર પછી 3 વાર શાંતિ શાંતિ, અને ત્રીજામાં શાંતિ. ત્રીજામાં તિહી લાગે. સીધા બેસો, આંખ બંધ કરો. ઓમકાર માટે ઊંડો શ્વાસ. શાંતિ શાંતિ શાંતિ. પાન કરશું. બંને હાથની હથેળી દબાવીને કરશો. ઉર્જા ઉત્પન્ન થશે. હથેળી કપ જેવું બનાવી આંખ ઉપર મૂકો અને ખૂબ ભાવથી આખા ચહેરા ઉપર ધીરેથી આંખ ખોલશું. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. આપે ખૂબ સુંદર રીતે મને સાંભળવા બદલ આપનો હૃદયથી આભાર. થેન્ક યુ. જેને જેને કે ડેમો જોઈતો હોય, કોઈની ક્વેશ્ચન હોય તો હું અંદર બેઠો છું, અહીંયા પણ છું. યોગીઓની ઉંમર હંમેશા બહેનોની ઉંમર નાની હોય. બહેનોને ચાપી હોય તો આપણે એમ કે 40 વર્ષ માની અને એમ કે બેન તમે તો 30 ના જ લાવો છો. તો સાહેબ આજુ નાખું પણ હું હાથ ઉઠીને નાખજો. અને યોગીઓ રે એ અને કોઈ ઓલા પૂછે હાલ નહીં હોય નવાઈ લાગે.